ઓકે, કેમ છો બેટા? હવે 9મા ચેપ્ટરની અંદર સ્વાધ્યાયના પ્રશ્નો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ, જેમાં 9.1 જે કોયડો છે વર્ણનનો સિદ્ધાંત છે ને એ છે, એટલે આપણે થિયરિકલ ચર્ચા કરી ગયેલા છે. ઓકે, જે થિયરીમાં ચર્ચા કરી ગયા છે એવા ટોપિકની અહીંયા ચર્ચા નહીં કરીએ. જે કંઈક સમજીને એના જવાબ આપવાના છે કે એવા ટોપિક હશે એની ચર્ચા અહીંયા કરીશું. ઓકે, ચલો 9.2 કોયડો જુઓ બેટા. ફેરસ સલ્ફેટ ને એમોનિયમ સલ્ફેટ આ બેનું 1:1 પ્રમાણમાં મિશ્રણ કર્યું છે. કેટલું મિશ્રણ કર્યું? 1:1 પ્રમાણમાં. જો 1:1 પ્રમાણમાં બેનું મિશ્રણ કરેલું હોય તો એમાંથી જે તમને આ નિપજ મળે એમાં Fe2+ એની કસોટી આપે છે. અને બીજું કહ્યું છે કે કોપર સલ્ફેટ ને એમોનિયાના સાથે 1:4 પ્રમાણમાં મિશ્રણ કરીને આ જે સંયોજન બનાવે એમાં Cu2+ કસોટી આપતું નથી. આ પ્રશ્ન છે. તો મતલબ જવાબ મેળવીએ હવે. તો ફેરસ સલ્ફેટ ને એમોનિયમ સલ્ફેટના જલીય દ્રાવણને મિશ્ર કરીએ તો ફેરસ એમોનિયમ સલ્ફેટનું ક્ષારનું મિશ્રણ મળે છે. ઓકે બેટા, જેને આપણે દ્વિક્ષાર કહીશું, જે મોહર ક્ષાર પણ કહેવામાં આવે છે. હવે કોઈ પણ દ્વિક્ષાર બને ને તો જલીય દ્રાવણમાં એની અંદર જેટલા પણ આયનો હોય, જેવા કે Fe2+, એમોનિયમ આયન અને સલ્ફેટ આયન, મતલબ ફેરસ એમોનિયમ અને સલ્ફેટ બધા કસોટી આપી શકે. તો પછી Fe2+ પણ કસોટી આપી શકે છે. તો આની કસોટી શક્ય છે. પણ કોપર સલ્ફેટને એમોનિયામાં નાખીએ તો એનું આ સંકીર્ણ બને છે. તો સંકીર્ણમાં કોપર વાળો આયન બન્યો, પણ આ સંકીર્ણ આયન છે, સંકીર્ણ આયનની અંદર કોઈ પણ ભાગ Cu2+ ને NH3 આ કોઈ છૂટા ન પડે, સવર્ગ સહસંયોજક બંધથી બનાયેલા છે, જેના કારણે છૂટા નથી પડતા. તો Cu2+ મુક્ત અવસ્થામાં ન પ્રાપ્ત થવાના કારણે એની કોઈ કસોટી મળતી નથી. તો Cu2+ કસોટી આપતું નથી. ચલો, આ દર્શાવ્યું. ક્લિયર બેટા? તે કોયડો સમજી ગયા, ક્લિયર કરી ગયા. હવે 9.3 જુઓ કે જેની અંદર કેટલાક શબ્દો સમજાવવાના છે. સવર્ગ સ્પીસીસમાં લિગેન્ડ સમજ્યા, તો લિગેન્ડના બધા વર્ગીકરણની વાત આપણે કરી દીધેલી છે. સવર્ગાંક શું છે પણ સમજી ગયેલા છે. સવર્ગ પોલીહેડ્રોન. પોલીહેડ્રોન સવર્ગ બહુ ફલકીય શબ્દ, એનો મતલબ એવો થાય. તો એ પણ તો આપણે જાણીએ છીએ. અને હોમોલેપ્ટિક ને હિટ્રોલેપ્ટિક શબ્દો પણ આપણે સમજાવી દીધા છે. મતલબ એ ક્લિયર છે. ઓકે, હવે એકદંતીય, દ્વિદંતીય, એમ્બિડેન્ટેન્ટ, બરાબર. તો આ બધા શબ્દો પણ ક્લિયર કરવાના. જેમાં એકદંતીય, દ્વિદંતીય લિગેન્ડ તો ક્લિયર, પણ એમ્બિડેન્ટેન્ટનો મતલબ હોમોદંતીય. અને હોમોદંતીય લિગેન્ડ શું છે એ પણ આપણે થિયરીમાં ક્લિયર કરી ગયેલા છે. તો આપણા માટે કોઈ પ્રશ્ન છે નહીં. ઓકે બેટા, તો હવે નેક્સ્ટ ટોપિકની ચર્ચા આગળ સમજીએ. ચલો બેટા, 9.5 કોયડો એકદમ ઇઝી, સરળ, કોઈ કોમ્પ્લિકેશન નથી એવો. બરાબર. તો ધાતુ જે આપેલા છે એનો ઓક્સિડેશનાંક આપણે ગણવાનો છે. ધાતુનો ઓક્સિડેશનાંક ગણવો હોય તો આપણે જાણીએ છીએ બેટા કે ધાતુ જે છે એની આજુબાજુ જે પણ અણુ, પરમાણુ કે આયન જોડાયેલા હોય બધાનો ઓક્સિડેશન આંક જે છે એ તમે લખી દો. અને ત્યાર પછી ધાતુનો ઓક્સિડેશનાંક મળી જશે. તો આપણે જોઈએ કેવી રીતે ગણાય. જેનો ઓક્સિડેશનાંક ગણવો છે એને એક્સ લઈ લો. ચલો, H2O નો 0 છે, સાયનાઇડનો -1 છે, અને En એટલે 0 છે, અને ઉપરનો કુલ વીજભાર +2 એટલે ઇઝ ઇક્વલ ટુ +2. આ -1 આ બાજુ જતો રહે તો પ્લસ થઈ જાય. તો મતલબ +2 ને +1, x બરાબર +3, મતલબ ઓક્સિડેશનાંક +3 છે. તો જવાબ +3. તો બોલો, કોબાલ્ટનો ઓક્સિડેશનાંક પહેલામાં આવડી ગયું બેટા. હવે આમાં ગણીએ. કોબાલ્ટનો x, 2 બ્રોમિન છે એટલે -2, ઇથિલિન ડાયમાઇન તટસ્થ લિગેન્ડ છે એટલે 0 ઇઝ ઇક્વલ ટુ +1. ઉપર વીજભાર +1 છે એટલે -2 પેલી બાજુ જાય તો x ઇઝ ઇક્વલ ટુ +3. તો આ પણ +3 આવશે. તો બીજાનો પણ +3 જવાબ આવ્યો. ઓકે, હવે ત્રીજાનો આની અંદર જેનો ગણવો છે x, ક્લોરીન -4 બરાબર -2. ઓકે, ઉપરનો વીજભાર -2, ક્લોરીન 4 છે, એકનો -1, એવા 4 હોય તો -4 થાય, પેલી બાજુ જશે એટલે x ઇઝ ઇક્વલ ટુ +2. સાદુરૂપ +2 જવાબ આવશે. બહુ સીધી સરળ વાત છે. ચલો આની વાત કરીએ, ગણતરી કરીએ. તો પોટેશિયમ સમૂહ એકનું તત્વ એટલે +1, એવા 3 હોય એટલે +3. Fe નો ગણવો છે x, સાયનાઇડ -1, એવા 6 હોય તો -6 ઇઝ ઇક્વલ ટુ 0. ઉપર કોઈ વીજભાર નથી. ઓકે બેટા, તો આ x -3 ઇઝ ઇક્વલ ટુ 0, તો x ઇઝ ઇક્વલ ટુ +3. આપણો જવાબ. સીધી સરળ વાત છે, એકદમ ઇઝી છે. ઓકે, ચલો ક્રોમિયમનો ગણીએ. તો જેનો ગણવો છે એનો x, એમોનિયાનો 0, ક્લોરીનનો -3, કોઈ વીજભાર નથી એટલે 0 ઇઝ ઇક્વલ ટુ 3 પેલી બાજુ એટલે x બરાબર +3. જવાબ કમ્પ્લીટ. તો બોલો, 9.5 કોયડો એકદમ સરળ છે, આવડી જાય એવો છે. બરોબર. નેક્સ્ટ વાત કરીએ. ચલો બેટા, 9.6 કોયડો જે છે વાંચો. IUPAC નામનો ઉપયોગ કરીને સૂત્ર બનાવો. ઓકે, તો આપણને નામ આપેલું છે, એના પરથી સૂત્ર બનાવવાનું છે.
હવે નામ ઉપરથી સૂત્ર બનાવો તો હું હવે લખતો નથી, બધા ખાલી સીધા જવાબ લખું છું, તમે નામ વાંચતા જાઓ. ટેટ્રા હાઇડ્રોક્સો ઝિંકેટ 2. ટેટ્રા હાઇડ્રોક્સો ઝિંકેટ 2 મતલબ ઝિંક ધાતુ છે અંદર. ઓકે, ટેટ્રા હાઇડ્રોક્સો મતલબ 4 OH છે. હવે મેન વાત આવે છે કે ભાઈ ઝિંકની ઓક્સિડેશન અવસ્થા +2 છે. હવે +2 સેટ કરવી હોય તો ઉપર વીજભાર કેટલો આવે તો એ ક્લિયર કરવું પડે. તો અહીંયા દર્શાવું, ધ્યાન આપજો બેટા, કે ઝિંક જે છે એ +2 OH -4 તો ઇઝ ઇક્વલ ટુ x. ઉપરનો વીજભાર x ધાર દીધો, વીજભાર આવે તો અહીંયા આગળ આ બેનો સાદુરૂપ આપો તો -2 આવે ને, x બરાબર -2 મતલબ વીજભાર -2 છે, તેના ઉપર -2 જવાબ આવશે. કમ્પ્લીટ. તો આપણું સૂત્ર બની ગયું, એકદમ ઇઝી વાત છે. તો બોલો બેટા, પહેલો ક્લિયર. સેકન્ડ જોઈએ એના પછી. તો સેકન્ડની અંદર શું છે જો જુઓ, પોટેશિયમ ટેટ્રાક્લોરાઇડો પેલેડેટ 2. હવે પોટેશિયમ શબ્દ બોલે એટલે આગળ પોટેશિયમ તો આવે જ. પોટેશિયમની સંખ્યા નથી લખી એટલે આપણે પછી નક્કી કરીએ, બરોબર. પેલેડેટ્સ બોલે એટલે પેલેડિયમ છે. ટેટ્રાક્લોરાઇડો મતલબ 4 ક્લોરીન છે એટલે Cl4. ઓકે, આ કોઈ આયન નથી, આમાં પોટેશિયમની સંખ્યા નક્કી કરવાની છે, બરોબર. તો હવે પેલેડિયમનો ઓક્સિડેશનાંક +2 છે, તો આ -4 છે. ઓકે, તો આ +2 ક્યારે આવે? આ 2 હોય તો પોટેશિયમ 2 લઈ લઈએ તો +2 થઈ જાય, મતલબ K2PdCl4 આનું સૂત્ર આવું બનશે, બરાબર. તો આ પ્રમાણે આપણે એનું સૂત્ર દર્શાવી શકીએ. તો બીજો કોયડો પણ સરળતાથી ક્લિયર થઈ જાય એવો છે. ચલો થર્ડની વાત કરીએ હવે. થર્ડમાં રકમ વાંચો, ડાયમાઇન ડાયક્લોરાઇડો પ્લેટિનમ 2. હવે પ્લેટિનમ શબ્દ બોલ્યા છે મતલબ ધાતુ પ્લેટિનમ છે. ડાયમાઇન બોલ્યા એટલે NH3 2 છે. ડાયક્લોરાઇડો મતલબ ક્લોરીન પણ 2 છે. ઓકે, સંકીર્ણ પૂર. હવે જોઈ લો, પ્લેટિનમનો ઓક્સિડેશન +2 કયો છે, +2 થઈ જાય છે કે નથી થતો? થઈ જાય છે, મતલબ કોઈ વીજભાર ના આવે. ના થતો હોય તો ભાઈ જોવું પડે કે ઉપર વીજભાર આવશે કે નહીં આવે, બરાબર. પણ +2 થઈ જાય છે એટલે વીજભાર વગરનું આ એક સંકીર્ણ છે. ઓકે, ચોથું જુઓ. ચોથાની અંદર કયું છે? પોટેશિયમ ટેટ્રાસાયનાઇડો નિકલેટ 2. ઓકે, પોટેશિયમ એટલે કે નિકલેટ શબ્દ વાપરેલો, નિકલ ધાતુ છે. કેટલા સાયનાઇડ છે? 4, એટલે 4 સાયનાઇડ મેં લખી દીધા. મેન વાત આવી પોટેશિયમની સંખ્યા. તો અહીંયા આગળ શું ક્લિયર કર્યું બેટા? નિકલની ઓક્સિડેશન અવસ્થા +2. હવે આ -4 છે. ઓકે, તો -4 હોય તો આ +2 છે, તો મતલબ 2 પોટેશિયમ લેવા પડશે, ધન કરવા પડશે. એટલે આવા +2 થઈ ગયું તો +2 +2 -4 એટલે 0 થઈ ગયું. તો પોટેશિયમની સંખ્યા 2 મતલબ સૂત્ર આવું બનશે, K2NaCN4. તો ચોથાનો જવાબ આવું થશે. ઓકે બેટા. પાંચમાનો જવાબ કેવી રીતે? તો જોઈ લો, પેન્ટા અમાઇન નાઇટ્રાઇટો ઓ કોબાલ્ટ 3. જોઈ લઈએ. કોબાલ્ટ છે, પહેલું ધાતુ જ લેવાની એટલે આપણને પહેલું લખવાનું ખબર પડી જાય. ઓકે, હવે લિગેન્ડ પેન્ટા અમાઇન, તો NH3 કેટલા લીધા બેટા? 5, બરોબર. નાઇટ્રાઇટો ઓ, નાઇટ્રાઇટો ઓ બોલ્યા મતલબ ONO લિગેન્ડ છે. જો નાઇટ્રાઇટો N બોલ્યા હોત તો NO2 આવત. ઓકે ને, આપણે જાણીએ છીએ એની સંખ્યા એક જ છે. તો આ સંકીર્ણ કમ્પ્લીટ. ઓકે બેટા. હવે કોબાલ્ટનો ઓક્સિડેશનાંક +3 છે. કેટલો બેટા? +3. હવે +3 કરવો હોય તો અહીંયા આગળ એક જ -1 છે, તો +3 -1 +2 વધ્યું, અને +2 વધ્યું મતલબ એના ઉપરનો વીજભાર +2 કરવો પડે. તો આ સંકીર્ણની અંદર ઉપર વીજભાર આવે ને વીજભાર કેટલો, તો આ પ્રમાણે આપણે દર્શાવી શકીએ, ક્લિયર કરી શકીએ. બોલ્યામાં કોઈ પ્રોબ્લેમ બેટા? તો આ ધ્યાન રાખી લેવાનું, સમજી લેવાનું, બરોબર. તમે ગણવું હોય તો પણ ગણી શકો. જો કોબાલ્ટ એટલે ધારો કે કોબાલ્ટ +3, એમોનિયા 0, -1, તો આ બાજુ x. કેટલું વધ્યું? x બરાબર જે શોધવાનું છે એને x ધાર દીધું, અને એની પર જમણી બાજુ y = ના, તો અહીંયા આગળ સાદુરૂપ આવો +2 આવે, x બરાબર +2 થઈ જાય. તો સરળતાથી જવાબ આવી જશે. ઓકે ને બેટા. તો પાંચમો ક્લિયર. છઠ્ઠો જુઓ. છઠ્ઠાની અંદર હેક્ઝા અમાઇન કોબાલ્ટ 3 સલ્ફેટ. હવે જુઓ, કોબાલ્ટ ધાતુ કઈ છે એટલે CO તો લખી દીધું મેં. હેક્ઝા અમાઇન એટલે NH3 6 પણ લખી દીધું.
સંકીર્ણ પૂરું, અહીંયા આગળ SO4 લખ્યું. મતલબ કોબાલ્ટનો ઓક્સિડેશનાંક જે છે એ +3 કયો છે. હવે જો આ +3 હોય તો એ પરિસ્થિતિની અંદર સલ્ફેટ તો SO4 -2 છે, તો આનો ઓક્સિડેશનાંક તો +2 જ આવે. સીધી વાત છે. તો આ પરિસ્થિતિની અંદર હવે +3 કેવી રીતે લાવો? તો વીજભાર ના મુકાય. ના, વીજભાર વાળું તો આવી ગયું. વીજભાર વાળું ક્યારે મૂકી શકાય બેટા? કે આજુબાજુમાં કોઈ ધન કે ઋણ આયન ના આપેલું ને, આગળ ધન કે ઋણ ના આપ્યો હોય ને, અને તો વીજભાર ખૂટે ને તો પર વીજભાર મુકાય. પણ અહીં તો ઋણ આયન આપી દીધો છે, અને જો ઋણ આયન આપી દીધો હોય તો હવે વીજભાર સેટ કરવો હોય તો પછી આની સંખ્યાથી જોવું પડે. સંખ્યાથી મતલબ કે SO4 ની સંખ્યા ડબલ કરીએ તો SO4 2 કરીએ તો -4 થાય, તો આ +4 થાય. કોબાલ્ટ +4 થાય, અને +4 નથી +3 છે. તો એ પરિસ્થિતિની અંદર શું કરવું પડશે હવે? કે આ બંને સંકીર્ણ આયન અને SO4 આયનની સંખ્યા સેટ કરવી પડશે. તો સંકીર્ણની સંખ્યા ધારો કે અહીંયા આગળ 2 લઈ લઈએ, અને SO4 ની સંખ્યા 3 લઈ લઈએ. જોજો બરોબર. તો હવે જુઓ કોબાલ્ટનો ઓક્સિડેશનાંક. SO4 -2 એવા 3 હોય તો -6 થાય. ઓકે. કોબાલ્ટનો ઓક્સિડેશનાંક જેનો ગણવો છે એનો x, આનો 0, બરોબર, ઇઝ ઇક્વલ ટુ 0. કોઈ વીજભાર નથી. તો હવે આ 6 આ 2 વડે ગુણીએ તો આ 2x થશે. કેમ 2x થી ખબર પડી બધા? કોબાલ્ટ 2, એમોનિયા 6 દુ 12 થાય, પણ એ બધા 0 જ છે એટલે કશું લખવાની જરૂર નથી. હવે આ 6 પેલી બાજુ જાય તો પ્લસ થઈ જાય, તો 2x ઇઝ ઇક્વલ ટુ 6, તો x ઇઝ ઇક્વલ ટુ +3. તો હવે કોબાલ્ટનો ઓક્સિડેશનાંક +3 આવી જાય છે. મતલબ આપણે ઓકે છીએ, ક્લિયર છે. તો આપણું સૂત્ર આવું બનશે, આ ધ્યાન રાખજો. બરોબર. તો અહીંયા આગળ સંકીર્ણ 2 વડે ગુણો ને SO4 3 વડે ગુણીશું. તો આવું પણ એક વિશિષ્ટ સંકીર્ણ બનતું હોય તો ધ્યાન રાખવાનું. બરોબર. પરીક્ષામાં કંઈ પણ આવું આવે તો ક્લિયર કરજો. હવે પોટેશિયમ ટ્રાયોક્ઝેલેટો ક્રોમેટ 3. પોટેશિયમ ટ્રાયોક્ઝેલેટો ક્રોમેટ 3 એટલે પોટેશિયમ લખીએ. પહેલા પોટેશિયમની સંખ્યા ના ક્લિયર થઈ, હાલ હવે ક્લિયર કરીએ. બરોબર. ત્યાર પછી કૌંસમાં કઈ ધાતુ છે? ક્રોમિયમ. ઓકે. લિગેન્ડ તરીકે ઓક્ઝેલેટ C2O4. કેટલા? 3 છે એટલે અહીંયા ટ્રાય લખી દઈએ પૂરું. બરોબર. પોટેશિયમની સંખ્યા નક્કી કરવી છે. મતલબ આ કેટલું છે? તો હવે એ કેટલું છે ક્લિયર કરી દે. તો અહીંયા આગળ ધારો કે આ x, ક્રોમિયમ +3, ઓકે, ઓક્ઝેલેટ -2 એવા 3 એટલે -6 ઇઝ ઇક્વલ ટુ 0. ઉપર કોઈ વીજભાર નથી. તો હવે પોટેશિયમની સંખ્યા નક્કી કરીએ તો 6 3 એટલે શું થાય? -3, પેલી બાજુ +3 થાય, તો x બરાબર +3. મતલબ અહીંયા +3 થવું જોઈએ. ઓકે. પણ એકલો પોટેશિયમ હોય તો +1 થાય, તો +3 કરવા માટે 3 પોટેશિયમ લેવો પડે. સૂત્ર કમ્પ્લીટ બની ગયું. બોલો સૂત્ર કેવી રીતે બનાવી બેટા? ખ્યાલ આવશે? તો ધ્યાન રાખો. 7મો પછી 8મો. હેક્ઝામાઇન પ્લેટિનમ 4. બરોબર. આ સીધી વાત છે. જો પ્લેટિનમ ધાતુ બોલે એટલે પીટી લખ્યું, હેક્ઝામાઇન. બરોબર. પ્લેટિનમનો ઓક્સિડેશનાંક +4 હશે. તો આ તો 0 છે. તો હવે શું કરીશું? તો પ્લેટિનમ +4 છે એટલે +4 + 0 ઇઝ ઇક્વલ ટુ x. તો x બરાબર +4, તો ઉપરનો વીજભાર +4 જ છે. ઇઝ ઇક્વલ ટુ જે લખીએ વીજભાર ગણાય, વીજભાર શોધવાનું એટલે x ધારી દીધું. તો જે આ બાજુ જવાબ આવે એ વીજભાર, તો +4 આવે, +4 વીજભાર છે. વીજભાર ક્લિયર. બોલો બેટા 8મો ક્લિયર. 9મો. બરોબર. 9મા કોડાની અંદર શું બોલ્યા છે જુઓ. ટેટ્રા બ્રોમાઇડો ક્યુપ્રેટ 2. ક્યુપ્રેટ બોલે એટલે મતલબ C. બરોબર. ટેટ્રા બ્રોમાઇડો મતલબ બ્રોમિન 4 છે. હવે ઉપર વીજભાર કયો આવે એ પ્રશ્ન રહે. બરોબર ને? તો આગળ કોઈ ધન કે ઋણાયન પાછળ નથી આપ્યો, મતલબ વીજભાર વાળું જ આવે. જો આનું ઓક્સિડેશન અવસ્થા સેટ થઈ જશે તો બરોબર છે, પણ આ પ્રમાણે લખીએ કોપર +4 થાય, પણ કોપર તો +2 છે. તો પછી વીજભાર કયો આવશે? તો અહીંયા આગળ કોપર +2 જેવું તો કહી દીધું છે. જુઓ બ્રોમિન 4 છે એટલે -4 થાય. તો અહીંયા આગળ x શોધવાનું, જે વીજભાર છે શોધવાનું છે. તો આનું સાદુરૂપ આલો તો -2 ઇઝ ઇક્વલ ટુ x, મતલબ વીજભાર -2 છે. જવાબ તમારો. કેવી રીતે બનાવી ખબર પડી બકા? ઓકે, સરસ. 10મું જે છે જુઓ. તો અહીંયા આગળ પેન્ટાઅમાઇન નાઇટ્રાઇટોએન કોબાલ્ટ 3. ધાતુ કોબાલ્ટ વાપરી છે એટલે પહેલું તો CO. બરોબર.
હવે એની અંદર લિગેન્ડ તો NH3 5 છે, નાઇટ્રાઇટોએન મતલબ NO2 એની સંખ્યા એક જ છે, બરોબર. ઓકે, આગળ કોઈ ધન નથી, પાછળ કોઈ ઋણ નથી, તો ઓક્સિડેશનાંક આનો કેટલો કહે બેટા +3, પણ NO2 પ્રમાણે તો +1 જ થાય, તો ઉપર કોઈ વીજભાર હોવો જોઈએ. તો વીજભાર કેટલો, તો હવે ચેક કરીએ. કોબાલ્ટનો ઓક્સિડેશનાંક +3, ચલો. એમોનિયાનો 0, આનો -1 = x. કમ્પ્લીટ ને? તો હવે +3 - 1 +2 વધ્યું તો x બરાબર +2, તો ઉપરનો વીજભાર +2. જવાબ તમારો. તો એકદમ સરળતાથી બોલો ક્લિયર થઈ જાય એવા ટોપિક છે, પણ સમજીને ક્લિયર કરજો, અને જે પણ કામ કરો એ સમજીને કરશો ને તો કોન્ફિડન્સ સાથે કામ કરજો, તકલીફ ના પડે. ઓકે, નેક્સ્ટ કોયડો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. હવે બેટા 9.7 કોયડો એવો છે કે આઈયુપીએસસી નામ રજૂ કરવાનું છે. બંધારણ તમને આપી દીધું છે, તો બંધારણ ઉપરથી નામ રજૂ કરવાનું. બંધારણ ઉપરથી નામ રજૂ કરવા માટેના નિયમો આપણે જોઈ ગયેલા છે, તો એ જોઈ લઈએ અને સમજી લઈએ કે ભાઈ કોઈ પણ સંકીર્ણમાં પહેલા ધનાયનનું નામકરણ થાય, પછી ઋણાયનનું થાય, બરોબર. ધનાયનની અંદર સંકીર્ણ આયન જે છે તો પહેલા એમાં લિગેન્ડ આવે ને પછી ધાતુ આવે. જો પહેલા લિગેન્ડ આવે તો એની અંદર નામકરણ કરતી વખતે શું કરીશું? હેક્ઝા અમાઇન, બરોબર. ત્યાર પછી આના આગળ કોઈ ધનાયન નથી, સંકીર્ણ પોતે ધન છે એટલે CO લખ્યું એ કોબાલ્ટ જ લખાય, બરોબર. તો હેક્ઝા અમાઇન કોબાલ્ટ, કોબાલ્ટની ઓક્સિડેશન અવસ્થા +3 થશે, તો 3. અને ક્લોરીન જે છે એટલે ક્લોરાઇડ, ક્લોરીનની સંખ્યા નથી લખવાની. તો આપણે આ નામકરણ ક્લિયર કરી ગયા, બરોબર. તો પહેલું નામકરણ ક્લિયર થયું. હવે આના નામકરણની અંદર હવે લિગેન્ડ એક કરતાં વધારે છે, એક કરતાં વધારે લિગેન્ડ હોય તો એ બધા લિગેન્ડ આલ્ફાબેટ પ્રમાણે ગોઠવવા પડે. તો અમાઇન પહેલા આવે, પછી ક્લોરાઇડ આવે, પછી મિથાઇલ એમાઇન આવે. ઓકે, તો 3નું નામકરણ રીતે બોલીશું. હવે આમાં પણ સંકીર્ણ પહેલા છે એટલે પહેલા સંકીર્ણ આયનનું નામકરણ, એમાં પહેલા લિગેન્ડ પછી ધાતુ. તો બોલો અહીંયા શું બોલીશું બેટા? 2 છે એટલે તો ડાય અમાઇન ક્લોરાઇડો, બરોબર. ત્યાર પછી આનું શું બોલીશું? મિથાઇલ એમાઇન, કૌંસમાં લખી દઈએ મિથાઇલ એમાઇન, બરોબર. અને પછી પ્લેટિનમ. ઓકે, પ્લેટિનમની ઓક્સિડેશન અવસ્થા કેટલી? તો આ એક ક્લોરીન છે ને આ બીજો ક્લોરીન છે, તો 2 ક્લોરીનના કારણે ઓક્સિડેશન અવસ્થા +2, તો પ્લેટિનમ 2, બરોબર. અને છેલ્લા 12 ક્લોરીન છે એટલે ક્લોરાઇડ. તો એનું આઈયુપીએસસી નામ થઈ ગયું. તો આઈયુપીએસસી નામ માટે આ ધ્યાનમાં રાખો. હવે નેક્સ્ટ ઉદાહરણ લઈએ. હવે બેટા ત્રીજું ઉદાહરણ જુઓ. TiH2O6 ઉપર 3+ છે. ઓકે, તો હવે એમાં પણ એકલો સંકીર્ણ આયન જ લખેલો છે. તો પહેલા લિગેન્ડ કેટલા 6 છે, તો અહીંયા લખીશું હેક્ઝા એક્વા, બરાબર. હવે ટિટેનિયમ છે તો અહીંયા આગળ લખીશું ટિટેનિયમ. આગળ કોઈ ધન આયન નથી એટલે ટિટેનિયમ જ લખાય. ટિટેનિયમ સીધું ક્લિયર કરી દેવાનું. ઓકે, એની અંદર ઓક્સિડેશનાંક +3 જ છે, તો +3 લખી દીધું, વાત ક્લિયર. બોલો ઓકે બેટા. હવે કોઈ આવો વીજભારવાળો ભાગ હોય ને તો એના પાછળ આપણે આયન શબ્દ વાપરીશું. જ્યારે મેં ચલાવ્યું ત્યારે પણ કહેલું છે. ઓકે ને, તો ધ્યાન રાખજો. તો એક ત્રીજું ક્લિયર. ચોથાની અંદર જો લિગેન્ડ વધારે છે તો પાછા ફરીથી ક્રમમાં આ પહેલો, બીજો ને ત્રીજો ક્રમ પ્રમાણે આલ્ફાબેટ પ્રમાણે ચાલવાનું. તો નામકરણ બોલ દઉં, એકદમ સહેલું જ છે બેટા. 4 છે એટલે ટેટ્રા અમાઇન ક્લોરાઇડો, આનું શું બોલીશું? નાઇટ્રાઇટો, પણ એન લખીશું. તો ટેટ્રા અમાઇન ક્લોરાઇડો નાઇટ્રાઇટો એન, આનું શું બોલીશું? કોબાલ્ટ. ઓક્સિડેશન અવસ્થા કેટલી? તો આના -1 -1 તો -3, તો કોબાલ્ટની +3, તો કોબાલ્ટ 3 ક્લોરાઇડ, બરાબર. તો આનું સરળતાથી ક્લિયર થઈ જાય છે. હવે આનું આ જે ઉદાહરણ આપ્યું એના જેવું જ છે. હવે કંઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી કંઈ નથી, બરાબર. તો અહીંયા આગળ હેક્ઝા એક્વા મેંગેનીઝ 2 આયન, વાત પૂરી, બરાબર. આની અંદર પણ કોઈ કોમ્પ્લિકેશન નથી. બોલો, ખાલી આની અંદર એક વાતનું ધ્યાન રાખવાનું છે કે સંકીર્ણ ઋણ છે, મતલબ આગળ ધન હોય, અને ધન હોય એટલે એ ખાસ ધ્યાન રાખવાનું. તો અહીંયા આગળ ટેટ્રા ક્લોરાઇડો નિકલેટ લખવું પડે, નિકલ ના ચાલે, બરાબર. કેમ કે આગળ ધન હોય એટલે સંકીર્ણ ઋણ છે એટલે. તો નિકલેટ, નિકલની ઓક્સિડેશન અવસ્થા +2,
બરાબર, અને આયન. તો સરળતાથી આવડી જાય એવું છે. બરાબર, હવે આ પણ એકદમ ઇઝી જ છે. શું આવશે? હેક્ઝા અમાઇન. આમાં નિકલેટ નહીં આવે કારણ કે સંકીર્ણ પોતે ધન છે, પાછળ ઋણ છે, એટલે નિકલ લખાશે. હેક્ઝા અમાઇન નિકલ, એની ઓક્સિડેશન અવસ્થા +2 ક્લોરાઇડ. તો નામ થઈ ગયું. બરાબર, હવે આનું ઇથિલિન ડાયમાઇન છે, અને એવું હોય તો એ પરિસ્થિતિની સંખ્યા દર્શાવવા માટે 30 લખવું પડે. તો 30 પછી શું લખીશું? ઇથેન 1,2 ડાયમાઇન, આ કૌંસમાં લખાય. આપણે કહેલું છે. બરાબર, આવું કોઈ ઓર્ગેનિકનું નામ હોય તો એ તમારે કૌંસમાં લખવાનું, અથવા જે શોર્ટમાં લખેલું હોય એનું નામ તમારે કૌંસમાં લખવાનું. ઓકે, સંકીર્ણ પોતે ધન છે. બરાબર, તો કોબાલ્ટ જ લખાય, અને કોબાલ્ટની ઓક્સિડેશન અવસ્થા +3 થશે. તો કોબાલ્ટ 3 આયન, પાછળ આયન, તો આનું નામ પણ થઈ ગયું. બરાબર, હવે આની અંદર લિગેન્ડ તો ટેટ્રા કાર્બોનિલ નિકલ 0, નિકલની ઓક્સિડેશન અવસ્થા 0. તો એકદમ સરળતાથી આવડી જાય એવા નામ છે, ધ્યાન રાખજો. નેક્સ્ટ ટોપિકની ચર્ચા કરીએ. હવે 9.8 કોયડો જે છે ને બેટા, એમાં જેટલા સમઘટકો અત્યાર સુધી આપણે ભણ્યા એ બધાનો ઉદાહરણ આપીને લખી દેવાનું છે. એટલે કંઈ થિયરિકલ ટોપિક જ છે. બરાબર, ભૌમિતિક સમઘટકતા, પ્રકાશ સમઘટકતા, એ બધા સમઘટકો જે ભણ્યા હતા, બંધન સમઘટકતા, સવર્ગ સમઘટકતા, આયનીકરણ સમઘટકતા, દ્રાવક મિશ્રણ સમઘટકતા, બધી સમઘટકતાના ઉદાહરણ જે બુકમાંથી સીધું. ચલો 9.8 ક્લિયર નથી કરાવતા, 9.9 કોયડો સોલ્વ કરાવું. 9.9 ની અંદર શું છે કે ભૌમિતિક સમઘટકતા શક્ય બનશે કે નહીં? તો એની અંદર અહીંયા કયું છે બેટા? Cr C2O4 ટ્રાઇસ 3-. હવે આની અંદર જે મેં લખ્યું ને બકા, તમે જુઓ, તમે આ દ્વિદંતીય લિગેન્ડ છે, બધા દ્વિદંતીય લિગેન્ડ છે, બધા સમાન પ્રકારના લિગેન્ડ સાથે જોડાયેલા છે. તો આની અંદર ભૌમિતિક સમઘટકતા ના બને, એમાં પ્રકાશ સમઘટકતા બને. પણ આપણે ભૌમિતિક માંગ્યું છે તો નથી બનતું. ચલો ક્લિયર, તો ન બને, કેન્સલ. બીજું એક ઉદાહરણ આપ્યું છે, CONH3 ટ્રાઇસ અને Cl ટ્રાઇસ. આમાં બનશે કે નહીં બને? તો જુઓ, લિગેન્ડની સંખ્યા જુઓ, બરોબર 3-3 પ્રમાણમાં છે. આ 3 ના આ 3. અને જો 3-3 પ્રમાણમાં હોય તો ફેશિયલ મેરિડિયોનલ પ્રકારનું સમઘટકતા ઉત્પન્ન થાય, જાણીએ છીએ. તો જો ફેશિયલ મેરિડિયોનલ પ્રકારની સમઘટકતા ઉત્પન્ન થતી હોય તો એ સમઘટકતા દર્શાવી દઉં છું, જોઈ લો. તો અહીંયા આગળ CO નાનો કરવાનો બેટા, કોબાલ્ટ છે એટલે CO અને CO, આ બેમાં ફરક છે. કાર્બન મોનોક્સાઇડ એટલે કાર્બોનિલ લિગેન્ડ છે, ના ધાતુ છે કોબાલ્ટ, એટલે ધ્યાન રાખજો. 3NH3 એટલે 3NH3 એક જ બાજુ આ રીતે દર્શાવી દઈએ, અને 3 ક્લોરિન આ બાજુ પાસે દર્શાવીએ તો ફિશિયલ રચના બની ગઈ. કઈ રચના બને બેટા? ફિશિયલ. હવે મેરિડિયનલ દર્શાવી હોય તો મેરિડિયનલ રચના દર્શાવવા માટે મેં તમને કહ્યું હતું કે હવે આ 3 NH3 આ બાજુ લખીએ તો NH3 અને ત્રીજો NH3 અહીંયા આવે. આ NH3 ને અહીંયાના ક્લોરિન સાથે ખાલી બદલી કાઢો, તો અહીંયા આગળ ક્લોરિન અને અહીંયા NH3, તો આ તો ક્લોરિન. તો આ રચના બની ગઈ મેરિડિયનલ. ઓકે, ક્લિયર? અને જો આમ નામ રાખો ને, આમ નામ જ, તો આની અંદર મેરિડિયનલ બનાવવું હોય તો આ NH3 ના Cl બે બદલી દેવાના. NH3 અહીંયા જાય, Cl અહીંયા જતો રહે, મતલબ મેરિડિયનલ જ કહેવાય. ઓકે, તો આ મેરિડિયનલ રચના કેવી રીતે બની તો આપણે સમજી ગયા. તો એની ભૌમિતિક સમઘટકતાઓ બે શક્ય બનતી હતી એ જોઈ ગયા, ધ્યાન રાખો. હવે 9.9 કોયડો જોઈ ગયા. 9.10, હવે 9.10 કોયડો જે છે એની અંદર કયું છે બેટા? પ્રકાશ સમઘટકો હોય તો એના બંધારણ કેવા બને? બધા પ્રકાશ સમઘટકો જ છે, આપણે ફક્ત પ્રકાશ સમઘટકોના બંધારણો કેવા બને એ દર્શાવવાના છે. ઓકે, તો હવે એ બંધારણો આમ તો જોવા જઈએ તો કોઈ કોમ્પ્લિકેશન છે જ નહીં, છતાંય જોઈ લઈએ અને સમજી લઈએ. તમારે દર્શાવતી વખતે મેં તમને કહેલું છે કે કાળજી રાખવાની, સેન્ટર પોઈન્ટ લઈ લેવાનો. ઓકે, આના સરખા અંતરમાં અહીંયા ક્રોમિયમ છે, આના સરખા અંતરમાં અહીંયા આગળ પણ ક્રોમિયમ લઈએ. હવે 6 લાઈન દોર દો. ઓકે, અહીંયા પણ 6 દોર દો. બરાબર, હવે શું ઉદાહરણ છે? તો Cr C2O4 ટ્રાઇસ અને ઉપરનો વીજભાર છે -3. તો ઓક્ઝેલેટ આયન દર્શાવવાનું છે. 3 ઓક્ઝેલેટ છે,
તો એક ઓક્ઝેલેટ અહીંયા લઈ લઈએ, તો જોઈ લો C2O4. ક્લિયર બેટા? બીજો એક ઓક્ઝેલેટ અહીંયા લઈ લો C2O4, તો અહીંથી એક, અને ત્રીજો અહીંયા લઈ લઈએ C2O4. કમ્પ્લીટ. ઉપર -3. ઓકે, આ રીતે -3 લખી શકો બેટા. હવે જો આના આ બાજુ લીધો ને તો આના અહીંયા લેવાનું છે C2O4 અહીંયા, બરોબર. તો બીજો એક જો આ બાજુ હોય તો પેલો સામે છે તો C2O4, અને એક અહીંયા છે C2O -3. તો બંને એકબીજાના પ્રતિબિંબીઓ થઈ જાય. જુઓ, તો આ રીતે પ્રતિબિંબીઓ બની ગયા, મતલબ કે ભૌમિતિક સમઘટકતા બની છે. તો આ રીતે કમ્પ્લીટ ક્લિયર થઈ જાય. બોલો બેટા, આવડશે તો આ પોઈન્ટ સમજી શકાય ને ક્લિયર કરી શકાય એવું છે. હવે એની અંદર આગળ વાત કરી છે તમને બીજા બંધારણ માટે, અને બીજા બંધારણ માટે શું છે તે સમજો કે ભાઈ સીસ સમઘટક હોય ને તો જ પ્રકાશ સમઘટકતા દર્શાવે, ટ્રાન્સ સમઘટક ના દર્શાવે. ટ્રાન્સ ના દર્શાવે. જો જુદા જુદા લિગેન્ડ હોય તેમાં સીસ દર્શાવે. જોજો, PT Cl2 En2 +2. હવે આમાં સીસ હોય તો પ્લેટિનમ, તો બંને ક્લોરીન અહીંયા, ચલો તો En અહીંયા, તો એક En અહીંયા. કમ્પ્લીટ મેં દર્શાવી બેટા, થોડું દોરવાનું ઉતાવળમાં દોરું છું, +2. તો એક્ઝેક્ટ સામે એ રીતે બીજો દર્શાવવાનો છે. તો 2 ક્લોરીન આ બાજુ લીધા તો એવી રીતે ત્યાં આગળ પણ 2 ક્લોરીન આવી જશે, તો 1 અને 2. તો બીજા અહીંયા આગળ En, તો અહીંયા આગળ En +2. તો તમે જોઈ લો બેટા કે સીસ હોય તો જ બને, ટ્રાન્સમાં ન બને. ટ્રાન્સ જુઓ તમે શું થાય છે, પ્લેટિનમ 2 ક્લોરીન ઉપર નીચે, અને ઇથિલિન ડાયમાઇન 2 અહીંયા આગળ. જોજો, હવે આનો સમઘટક બનાવવા જઈએ, પ્રતિબિંબ કરવા જઈએ, તો એક્ઝેક્ટ આમ સામે દોરવા જઈએ ને તો ઇથિલિન ડાયમાઇન સામે ઇથિલિન ડાયમાઇન, પણ આ સમઘટક ઉપાડીને પેલા ઉપર મૂકીએ તો બંધ બેસતો થઈ જાય. જો બંધ બેસતો થાય તો આનો મતલબ પ્રકાશ સમઘટકતા ના બને. ખબર પડી બોલે? તો આના નાના જેવો બીજો દોરવો પડે. હવે આના જેવો જેવો પ્રતિબિંબ તો દોરવું જ પડે. પ્રતિબિંબ જોઈએ તો En ના સામે En, આ બાજુ En, પણ અહીંથી ઉપાડીને આમ મૂકીએ તો એક્ઝેક્ટ બંધ બેસતું થઈ જાય. બંધ બેસતું આના અંદર નહીં વાત કરતો બેટા, આની નવી દોરવાની વાત કરું. હવે ખબર પડી કે આ ઉપાડીને આના ઉપર મૂકીએ તો બંધ બેસતું આવી જાય. બંધ બેસતું આવે તો મતલબ સમઘટકતા ના બને. તો એવી જ રીતે છેલ્લામાં પણ 6 પ્રકારની સમઘટકતા દર્શાવી દેજો ને ક્લિયર કરી દેજો. ઓકે, તો એ દોરી શકશો? ચલો, તો એ કન્ફ્યુઝન દૂર દઈએ કે ભાઈ એક En ગમે તે બાજુ એક લઈ લેવાનું છે En. તો અહીંયા આગળ એ તો બહુ સરળ છે, ક્રોમિયમ, તો અહીંયા આગળ En લઈ લો. તમને એમ થાય સાહેબ અહીંયા En લેવો તો લઈ શકો છો, કોઈ પ્રોબ્લેમ નહીં, બરોબર. ક્લોરીન ક્લોરીન અહીંયા NH3, પણ અહીંયા જે રીતે દર્શાવો પછી એના પ્રતિબિંબમાં એ રીતે જ દર્શાવો, પછી એમાં ભૂલ ના થવી જોઈએ. તો આ બાજુ En આવે ને તો પછી પ્રતિબિંબમાં એવી રીતે જ En આવવું જોઈએ, બરાબર. આ 2 ક્લોરીન અહીંયા આવે તો 2 ક્લોરીન અહીંયા સામે NH3, તો NH3 સામે જવા જોઈએ. તો થઈ ગયું બેટા પ્રકાશ સમઘટકતા. તો પ્રકાશ સમઘટકતા આપણે દર્શાવી દીધા, કોયડો સોલ્વ કરજો. કોઈ પ્રોબ્લેમ તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખજો અને સમજી લેજો. હવે અહીંયા આગળ એના પછીનો કોયડો જુઓ તો એની અંદર કયું છે 9.11 ની વાત કરી છે. હવે એ કેવી રીતે છે તો એમાં જુઓ બધા જ સમઘટકો, ભૌમિતિક અને પ્રકાશ સમઘટકો આપણે દોરવાના છે, બરાબર. તો હવે CO જોજો, CO Cl2 En2 twice, CO Cl2 En2 twice પ્લસ, બરોબર. હવે આના 2 ઇથિલિન ડાયમાઇન 2 ક્લોરીન, 2 ઇથિલિન ડાયમાઇન 2 ક્લોરીન હોય તો તમે જો આ બંધારણ દેખાય છે, 2 ક્લોરીન 2 ઇથિલિન ડાયમાઇન, ખાલી વચ્ચે પ્લેટિનમ છે જગ્યાએ કોબાલ્ટ લઈ લો એટલે થઈ ગયું. તો આનો એક સમઘટક, આ બીજો સમઘટક, 2 સમઘટકો સામસામે આવી ગયા. હવે આ સમઘટકો બંને કયા ગણાય? 2 સમાન સમૂહ પાસ પાસે આવતા 2 સીસ ગણાય. આય સીસ
તો મતલબ સીસ પ્રકારની સમઘટકતાઓ બે બન્યા રહીએ, બંને સીસ, અને સામસામે બે સમૂહ આવી ગયા અને ક્લોરીન ઉપર નીચે આવે, વચ્ચે કોબાલ્ટ લખવાનો, તો આ સમઘટક જે બન્યો એ કયું કહેવાય બેટા? ટ્રાન્સ કહેવાય. તો બોલો, આના સીસ ના ટ્રાન્સ સમઘટકો જે દર્શાવવાના હતા આના, એ આવડી જાય? કોઈ પ્રોબ્લેમ? તો ધ્યાન રાખજો, બરોબર ને? તો એવી જ રીતે બાકીના બે માટે સીસ ટ્રાન્સ સમઘટકો દર્શાવી દો. સીસ પ્રકારના બે મળશે બધામાં અને ટ્રાન્સ પ્રકારનો એક જ મળે, કારણ કે તમે ટ્રાન્સમાં આ બે દોરો, ચલો આ દોર્યું ને એક આ દોર્યું, બે સેમ જ છે, કોઈ ફરક નથી, બરાબર ને? તો મતલબ ટ્રાન્સમાં એક જ પ્રકારનું, સીસમાં બે આવી રીતે અલગ અલગ રચનાઓ તમે ક્લિયર કરી શકો છો. ધ્યાન રાખવાનું. કોઈ મુશ્કેલી બેટા? તો આ ધ્યાન રાખજો. ચલો 9.11 ક્લિયર, બરાબર. હવે કોયડો 9.12 સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ અને સમજીએ, બરાબર. તે જોઈએ. હવે બેટા ધ્યાન આપો, 12મો કોયડો એવો છે કે જેમાં તમને કહ્યું છે કે ભાઈ આ એક સંકીર્ણ આપ્યું છે, એના ભૌમિતિક સમઘટકો બનાવો, દર્શાવો. હવે આમ જોવા જઈએ તો આપણે ભૌમિતિક સમઘટકોમાં એક વાત બોલ્યા હતા બેટા કે બે સમાન ક્રિયાશીલ સમૂહ હોય ને તો ભૌમિતિક સમઘટકતા દર્શાવી શકાય, પણ અહીંયા આગળ તો બધા જ ક્રિયાશીલ સમૂહ જુદા જુદા છે. જુઓ, 4 એ 4. તો હવે ભૌમિતિક સમઘટકતા કેવી રીતે દર્શાવી? પણ બધા એક દંતીય લિગેન્ડ છે અને બધા એક દંતીય લિગેન્ડ છે એટલે કોઈ મુશ્કેલી નથી, પણ છતાંય ભૌમિતિક સમઘટકતા આની અંદર કેવી રીતે દર્શાવી? તો આની અંદર ભૌમિતિક સમઘટકતા દર્શાવવા માટે એક નિયમ છે જે આપણે બુકમાં ક્લિયર નથી કરેલો, છતાંય એની સ્વાધ્યાયમાં વાત કરી છે તો આપણે એની ચર્ચા કરીશું, સમજીશું. ઓકે બેટા, તો હું જે દર્શાવું ને બરોબર ધ્યાન આપજો. હવે ભૌમિતિક સમઘટકતા દર્શાવવા માટે આની અંદર બધા એક દંતીય લિગેન્ડ છે અને NH3 જેવો પ્રબળ લિગેન્ડ છે, મતલબ સમતલી સમચોરસ રચના દર્શાવે છે. હવે આ 4 લિગેન્ડ પૈકી કોઈ પણ એક લિગેન્ડને એક ખૂણા ઉપર જાળવી રાખો. દાખલા તરીકે આ પેરિડીનને આપણે અહીંયા જાળવી દીધો, તો બાકીના જે લિગેન્ડ વધ્યા ને એને તમે બાકીના સ્થાનમાં દર્શાવી દો. દાખલા તરીકે અહીંયા આગળ બ્રોમિન દર્શાવ્યો, અહીં ક્લોરીન દર્શાવ્યો અને અહીંયા આગળ NH3 દર્શાવ્યો. તો મતલબ કે આ એક સમઘટક તૈયાર થઈ ગયો. હવે બીજો દર્શાવ ને એના ઉપર બરોબર ફોકસ કરજો. પ્લેટિનમ એકના તો એક ખૂણા ઉપર પકડી જ રાખવાનો, મતલબ પિરિડીન જે છે એને નહીં હલાવવાનો. જે એક પસંદ કર્યો ને પહેલો અહીંયા આગળ આ ખૂણા ઉપર, એને એક ખૂણા ઉપર જ રાખવાનો. હવે બીજાને શું? તો આ બે જે દર્શાય ને એનું સ્થાન બદલી કાઢવાનું, ઉલટાઈ દો. તો બ્રોમિન નીચે, ક્લોરીન ઉપર. આના હાલ એમને એમ જ રાખો. કોનું સ્થાન બદલ્યું? આ બેનું. ઓકે, ચલો હવે ત્રીજાની વાત કરું છું. હવે આ નીચેના બે સમૂહો જે છે એનું સ્થાન બદલી કાઢો. તો મતલબ ક્લોરીન એમના એમ, તો અહીંયા આગળ NH3 આવી જશે ને અહીંયા આગળ બ્રોમિન જશે. તો મતલબ કે આના ભૌમિતિક સમઘટકો 3 બન્યા. તો ભૌમિતિક સમઘટકો 3 બનશે. હવે બીજી એક વાત ધ્યાન આપો બેટા, તો આની અંદર તમને એમ થાય કે સાહેબ અહીંયા પેરિડીન આપણે અહીંયા મૂક્યો, પેરિડીન અહીંયા નહીં મૂકો, બીજો કોઈ સમૂહ મૂકવો છે તો ભૌમિતિક સમઘટકો સેમ બને. ખાલી તમારે શું જોવાનું? સામસામેના સમઘટકો સમાન હોય. દાખલા તરીકે NH3 અહીંયા લખું, Br અહીંયા લખું, આ બેને સામસામે સ્થાન બદલી દઉં તો ભૌમિતિક સમઘટક એક જ ગણાય, અલગ ના ગણાય. સમજ્યા બોલે? તો તમારે તો ખાલી સામસામેના સ્થાન જ જોવાના. પિરિડીન ને ક્લોરીન બે સામસામે આવ્યા અને NH3 બ્રોમિન સામસામે આવ્યા. એવા કોઈ પણ જગ્યાએ બીજી રીતે બને તો એ સમઘટક સરખો ગણાય. એ સમઘટક કેવો ગણાય? સરખો ગણાય. ઓકે બેટા, તો આ વાત જે હું કહું છું એ સમજો. હવે બીજું એક ઉદાહરણ દઉં. દાખલા કે પ્લેટિનમ. તમને એમ થાય છે કે સાહેબ ગમે તે એક સમૂહ ત્યાં છેડા ઉપર મૂકો જ, આપણે NH3 મૂકો. ચલો NH3 ત્યાં નહીં હલાવવાનો. તો અહીંયા આગળ બ્રોમિન, અહીં ક્લોરીન અને અહીંયા આગળ પિરિડીન. ઓકે, ચલો એક સમઘટક બની ગયું. હવે જો મેં આ સમઘટક દર્શાવ્યું, એમાં સામસામે કોણ છે? NH3 ક્લોરીન ને બ્રોમિન ને પિરિડીન. NH3 ક્લોરીન સામસામે એવું આની અંદર સમજ છે. તો આ છે, જુઓ, તો આ બની ગયું કહેવાય. પેરિડીન ને બ્રોમિન સામસામે, NH3 ક્લોરીન સામે, મતલબ આ બે સેમ છે. તો આનો નંબર જો 1 આપું તો આ 1 છે, અથવા આ 1, આ 2 ના 3 ગણું. તો મતલબ આ બીજા જેવું કોણ છે? તો આ બીજા જેવું જ સેમ, આ 2. હવે જોજો, આપણે સિસ્ટમ પ્રમાણે જોતા જાઓ કે NH3 જે છે એને એમને એમ રાખો. ઓકે, આ બેને બદલો એટલે ક્લોરીન, બ્રોમિન અને પિરિડીન. કમ્પ્લીટ. હવે પિરિડીન ને બ્રોમિન સામસામે, આમાં પિરિડીન ને ક્લોરીન સામસામે આવે. પિરિડીન ને ક્લોરીન સામસામે એવું આવ્યું.
NH3 બ્રોમિન સામસામે, મતલબ આ બંધારણ પહેલા સાથે સમાનતા દર્શાવે છે. કમ્પ્લીટ. ચલો લીટીને તો હવે જોઈ લો તમે અહીંયા આગળ કે ભાઈ શું થશે. તો NH3 ને એમને એમ જ રાખો. અહીંયા આગળ સ્થાન તો ક્લોરીન એમને એમ, આ બંનેના સ્થાન બદલવાના. તો અહીંયા પેરિડિન ને અહીંયા બ્રોમિન. કયું રહી ગયું? ત્રીજું રહી ગયું ને. તો આમાં જો પેરિડિન ને NH3 સામસામે, તો પેરિડિન ને NH3 સામસામે, બ્રોમિન ક્લોરીન સામસામે, મતલબ આ બંધારણ ત્રીજું છે. ગમે તે રીતે તમે દોરો આવી જ જશે, એ રીતે જ આવશે, કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. બરાબર. તમને એમ થાય સાહેબ ખૂણા ઉપર અમારે બદલવો છે તો બદલી શકો છો, જે લેવો લઈ શકો છો. ઓકે બેટા. તો હું જે બોલ્યો, જે વાત સમજાવી કમ્પ્લીટ, તમે આના સિવાય અહીંયા આગળ બ્રોમિન કે ક્લોરીન લઈને પણ પ્રયત્ન કરજો, જવાબ આવી જશે, કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. ઓકે ઓકે બેટા, ખ્યાલ આવી ગયો. તમે અહીંયા આગળ મેં તમને કહ્યું એમ કે NH3 જો આમાં કોમન કોને રાખ્યું? પેરિડિનને. આમાં કોમન NH3 ને રાખ્યું. તો તમે બ્રોમિનને કોમન રાખો, ક્લોરીનને કોમન રાખીને બીજા બંધારણ દોરો. સમઘટક સમાન છે કે નથી એ જોવું હોય તો મેં સિસ્ટમ કહી એમ સામ સામેના સમૂહ સમાન હોય, બધા સરખા ગણાય. ઓકે. તો આટલું જોઈ લેજો એટલે તમારું સોલ્યુશન થઈ જશે. ઓકે. 9.12 કોયડા પછી આગળની ચર્ચા કરીએ. ચલો બેટા 9.13 કોયડો જુઓ. કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ બનાવો તે રંગીન છે અને વાદળી કલરનું છે, આપણે બધા જાણીએ છીએ. તો અહીંયા આગળ જુઓ CuSO4 અને +H2O. ઓકે બેટા. તો હવે આ પ્રકારની પરિસ્થિતિ આવે તો શું બનશે? તો અહીંયા આગળ પાણીના 4 અણુ જોડાય, 4 લિગેન્ડ જોડાય જેવું આપણે વિચારીએ તો બનશે શું? CuH2O4 2+ અને SO4 2-. ઓકે બેટા, જોડીએ. ક્લિયર છે? તો ધ્યાનમાં રાખજો. હવે એવું કહે છે કે આ જે સંકીર્ણ બની ગયું છે ને એમાં ફ્લોરાઇડ ને ક્લોરાઇડ નાખો છો. તો આની અંદર ફ્લોરાઇડ ને ક્લોરાઇડ બે ઉમેરીએ તો શું થાય? તો F- ને Cl-. જો પાણીના 4 અણુ છે મતલબ 4 લિગેન્ડ જોડાય તો આ 4 અને આ 4 પ્રક્રિયા કરે. જો 4 ફ્લોરાઇડ જોડાય તો અહીંયા આગળ CuF4. ઓકે 2-. અને અહીંયા આગળ તો CuCl4 2-. તો બંને પરિસ્થિતિની અંદર લિગેન્ડ H2O તો એની જગ્યાએ ફ્લોરિન લિગેન્ડ થઈ ગયો, અહીંયા ક્લોરિન લિગેન્ડ થઈ ગયો. અને લિગેન્ડ બદલાય તો રંગ પરિવર્તન થઈ જાય. તો એ રંગ પરિવર્તન કેવું થશે બેટા? તો આ સંકીર્ણ જે હતું એનો રંગ વાદળી હતો. ઓકે. તો આ ફ્લોરાઇડ વાળું સંકીર્ણ બન્યું એની અંદર શું થાય? તો લીલા અવક્ષેપ મળે, મતલબ એ સંકીર્ણનો રંગ લીલો બની જાય છે. અને આ સંકીર્ણ જે છે એ તેજસ્વી લીલો બનશે, મતલબ થોડો એના કરતા વધુ તેજસ્વી ચળકાટ મારતો લીલો બને. તો એ આપણે સરળતાથી ક્લિયર કરી શકીએ. ધ્યાન રાખજો ભાઈ, લિગેન્ડ ચેન્જ થાય છે એટલે જ કલર ચેન્જ થાય છે. તો 9.13 કોયડો આખો રંગ ઉપર છે ને લિગેન્ડ માટે ચર્ચા કરી. હવે 9.14 કોયડો જે છે એ સમજવાનો પ્રયત્ન અહીંયા આગળ આપણે કરીએ. ધ્યાનમાં રાખજો બકા કે ભાઈ આ કોયડાની અંદર શું કહ્યું છે ને, કોપર સલ્ફેટના જલીય દ્રાવણમાં વધુ પ્રમાણમાં KCl નાખો. બરાબર. તો હવે કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ હોય તો CuSO4. ઓકે. એમાં +KCl નાખવાનું છે. હવે પોટેશિયમ સાયનાઇડ નાખીએ ને તો એ પરિસ્થિતિની અંદર એની અંદરથી શું બનાવે? તો સંકીર્ણ બનાવશે અહીંયા આગળ આ બંને વચ્ચે પ્રક્રિયા થવાથી. તો K2 CuCN4, જેમાં કોપરની ઓક્સિડેશન અવસ્થા +2 હતી તો અહીંયા આગળ પણ +2 જળવાઈ રહેશે અને આ પ્રકારનું સંકીર્ણ બનાવશે. હવે આ સંકીર્ણ બને તો આગળ વાત કરે બેટા કે જ્યારે H2S નો દ્રાવણ અંદર પસાર કરવામાં આવે તો કોપર સલ્ફાઇડના અવક્ષેપ શા માટે મળતા નથી? સીધી વાત છે, આગળ ચર્ચા કરી ગયેલા છે કે ભાઈ આની અંદર જો તમે H2S નાખો છો તો કોપર સલ્ફાઇડ CuS બનતો નથી. કેમ ના બને? કારણ કે સંકીર્ણ જે બનેલું છે એની અંદર કોઈ આયન હોય તો જલ્દી છૂટો પડે જ નહીં, અને છૂટો ના પડે તો સલ્ફર સાથે પ્રક્રિયા પણ ના કરે, અને પ્રક્રિયા ન કરે તો આના અવક્ષેપ પણ બનતા નથી. તેના કારણે આ પ્રક્રિયા થતી નથી. તો બેઝિક ચર્ચા તો આગળ આ મુદ્દાની આપણે કરી જ ગયેલા છે. કોઈ પણ સંકીર્ણમાં રહેલા આયનો છૂટા નથી પડતા. ઓકે બેટા. તો 14મો કોયડો જે છે એ રીતે સોલ્યુશન થઈ જાય છે. હવે આગળ વાત કરીએ. હવે બેટા 15મો કોયડો જે છે સંકરણ નક્કી કરવાનો છે. 9.15.
તો સંકરણ નક્કી કરવાની કેવી રીતે વાત છે, તમે આગળ થિયરીમાં બધા ઉદાહરણો લઈ લીધેલા છે, આપણે ચલાવીએ એમાં. ઓકે, તો એ પોઈન્ટ તમારે ક્લિયર થઈ જશે, કોઈ પ્રોબ્લેમ નહીં આવે. 16મા કોયડાની અંદર શું કહ્યું છે બેટા, કે ડી કક્ષકોનું વિપાટન સમજાવો અષ્ટફલકે, મતલબ સ્ફટિક ક્ષેત્રનું વિપાટન સમજાવવાનું છે. એ પણ ક્લિયર છે, તો આવડી જાય એવું છે. બરાબર. હવે તો કમ્પ્લીટ 9.16 વાત કરીએ કે ભાઈ સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી જે છે એમાં વર્ણપટકીય રાસાયણિક શ્રેણી જે છે એની શ્રેણીની અંદર પ્રબળ નિર્બળ લિગેન્ડ માટે શું છે, તો એ વાત આપણે જાણીએ છીએ બેટા કે ડેલ્ટા ઓ લેસ ધેન પી હોય તો આનો મતલબ શું થાય, ડેલ્ટા ઓનું મૂલ્ય નાનું છે. બરાબર. તો લિગેન્ડ કેવો ગણાય, તો નિર્બળ લિગેન્ડ છે. કેમ? કારણ કે સ્ફટિક ક્ષેત્રોનું વિભાજન ઓછું થયું એટલે તો ડેલ્ટાઓ નાનો છે. ઓકે ને બેટા. તમે જુઓ કે ભાઈ અહીંયા કક્ષકો હતી, 5 કક્ષકોની અંદર સ્ફટિક ક્ષેત્રનું વિભાજન જે થયું આમથી આમ, એની અંદર વિભાજન ઓછું થાય. ઓછું થાય મતલબ તો એની અંદર કક્ષકો નજીક નજીક આવશે, તો એનો મતલબ નિર્બળ લિગેન્ડ વધતો જ આવું થાય. જો વધારે વિભાજન થાય તો દૂર જશે. આ વિભાજન વધારે થયું, ઓછું થાય તો નિર્બળ છે, વધારે થાય તો પ્રબળ છે. તો મતલબ પ્રબળ હોય તો શું લખાય બેટા, ડેલ્ટા ઓ ઇઝ ગ્રેટર ધેન પી. તાતે આપણે સમજાવી શકીએ અને ક્લિયર કરી શકીએ. બરાબર ને? તો અહીંયા આગળ આ બાબત પણ એકદમ સરળતાથી ક્લિયર કરી શકાય, થિયરિકલ છે. અને આની અંદર ઇલેક્ટ્રોન ગોઠવાય તો 3 ઇલેક્ટ્રોન સુધી કોઈ પ્રોબ્લેમ નથી, 1 2 3. પણ ચોથો ઇલેક્ટ્રોન આવે તો યુગ્મીકરણ થશે કે નહીં થાય તો એ પણ આના ઉપર ડિપેન્ડ કરે છે. અને થિયરીમાં મેં ચર્ચા આખી કરી દીધેલી છે, એટલે કોઈ પ્રોબ્લેમ છે નહીં. બરાબર. હવે 19મો પ્રશ્ન પણ સરળતાથી ક્લિયર થઈ જાય. તો 18મો પણ મેં ચર્ચા કરી લીધી, 19મો પણ થિયરિકલ ટોપિક છે જે આપણે કરી શકીએ એવી વાત છે. બરાબર. 20મો જોઈએ. ચલો, તો 20મા પ્રશ્નમાં શું તેને સમજવાનો પ્રયત્ન કરીએ. ધ્યાન આપજો બેટા કે 20માની અંદર તમને 2 ઉદાહરણ આપ્યા છે. NiH2O6 2+. એક આ સંકીર્ણ આપ્યું છે અને એ કહ્યું છે કે ભાઈ આનું દ્રાવણ લીલા રંગનું છે, અને બીજું છે NiCN4 2-, તો દ્રાવણ રંગવિહીન છે. તો શું જવાબદાર પરિબળ છે, શું અસર કરે છે? તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જ અસર કરે, સીધી વાત છે. NiH2O6 તો નિકલ ઓક્સિડેશન અવસ્થા +2. બરાબર. તો એની અંદર શું લખ્યું છે બેટા, આર્ગોન +2 એટલે 3D માં 8 ઇલેક્ટ્રોન હોય. 3D ના 8 ઇલેક્ટ્રોન દર્શાવી દઉં, 1 2 3 4 5 6 7 ને 8. ચલો 8 થઈ ગયા. ઓકે. 4s ખાલી છે અને 4p પણ ખાલી છે. મતલબ આની અંદર 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન આવે છે, જેના કારણે એ ડીડી સંક્રાંતિ કરશે. અને ડીડી સંક્રાંતિ કરે તો મતલબ કે રંગીન બને છે. તો કેમ રંગીન બન્યા, તો આપણા માટે સ્પષ્ટ વાત છે. ઓકે બેટા. પણ અહીંયા આગળ જુઓ, અહીંયા આગળ પણ નિકલની ઓક્સિડેશન અવસ્થા +2 જ છે. પણ અહીંયા આગળ કેમ ડીડી સંક્રાંતિ નહીં કરી શકે, તો લિગેન્ડ જોવું પડશે. અહીંયા આગળ H2 નિર્બળ લિગેન્ડ છે, અને નિર્બળ લિગેન્ડ હોય તો ફેર ગોઠવણી કરાવશે નહીં, એટલે 2 અયુગ્મિત રહેશે. ઓકે. અને અહીંયા સાયનાઇડ પ્રબળ લિગેન્ડ છે, અને પ્રબળ લિગેન્ડ હોય તો ડી કક્ષકોની અંદર ફેર ગોઠવણી શક્ય બનશે. ઓકે. તો અહીંયા આગળ શું થશે, 1 2 3 4 અહીંયા આવી જાય અંદર, મતલબ આવું થઈ જશે. આ ઇલેક્ટ્રોન યુગ્મીકરણ પામીને અહીંયા આવશે. તો જેના કારણે હવે જુઓ તમે બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે, યુગ્મિત ઇલેક્ટ્રોન તો ડીડી સંક્રાંતિ શક્ય બનતી નથી. શક્ય ન બને તો મતલબ આ રંગીન નથી. કમ્પ્લીટ ક્લિયર? તો પોઈન્ટ ધ્યાનમાં રાખો, આપણે સરળતાથી ક્લિયર કરી શકીએ છીએ. હવે આગળની ચર્ચા કે જેને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, ક્લિયર કરીએ, તો બીજો કોયડો જે છે આગળનો સમજીએ. ધ્યાન આપજો બેટા. હવે બેટા 22 જે છે પ્રશ્ન એ કાર્બોનિલનો જ પ્રશ્ન છે, એટલે જે થિયરિકલ ટોપિક છે તમે ક્લિયર કરી શકશો. ઓકે. હવે 9.23 જે છે એની અંદર કહ્યું છે કે સંકીર્ણ તમને આપેલા છે, એની અંદર ઓક્સિડેશન અવસ્થા જણાવવાની છે, ડી કક્ષક જે છે એની અંદરના ઇલેક્ટ્રોનની રચના દર્શાવવાની છે, અને ધાતુનો સવર્ગાંક કહેવાનો છે. ઓકે. તો એ 3 પ્રશ્નોના જવાબ આપણે ક્લિયર કરવાના છે.
જેની અંદર પહેલું ઉદાહરણ છે K3CO C2O4 ટ્રાઈ. ઓકે બેટા, તો આ જે બંધારણ છે એની અંદર ધાતુનો ઓક્સિડેશન આંક. તો અહીંયા આગળ પહેલી જ વાત આવે બકા, ઓક્સિડેશન આંક કેટલો હોય તો ગણતરી કરી દઈએ. તો પોટેશિયમ +1 એવા 3 એટલે +3. ઓકે, ઓક્ઝેલેટ છે, ઓક્ઝેલેટ -2 એવા 3 હોય તો -6. બરોબર, -6 ને +3 કેટલા થશે બેટા? -3, ચિહ્ન બદલી કાઢો, +3. ઓક્સિડેશન આંક +3 થાય. બરોબર, હવે ઓક્સિડેશન આંકનો પોઈન્ટ આવે એટલે +3 જવાબ આવી ગયો. એક ડી કક્ષકના ઇલેક્ટ્રોન તો CO છે. કોબાલ્ટનો પરમાણુ ક્રમાંક 27, આર્ગોન 4s2 3d7. ઓકે, હવે 3 કાઢવાના છે તો CO +3 તો આર્ગોન 4s0 3d6. બરાબર, હવે 3d6 મતલબ ડી કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન છે. ચલો, એક બીજો જવાબ મળી ગયો કે ભાઈ ડી કક્ષકના ઇલેક્ટ્રોન તો 6. હવે સવર્ગાંક કેવી રીતે નક્કી કરીશું? તો C2O4 દ્વિદંતીય લિગેન્ડ છે, અને જો દ્વિદંતીય લિગેન્ડ હોય C2O4 તો એક લિગેન્ડ 2 સવર્ગ સંયોજક બંધ બનાવે તો 3 લિગેન્ડ થઈને કેટલા બનાવે? તો 3 એટલે 2 × 3 = 6, મતલબ સવર્ગાંક 6 છે. તો ત્રીજો જવાબ મળી ગયો. તો મતલબ કે અહીંયા આગળ ઓક્સિડેશન આંક, ડી કક્ષકના ઇલેક્ટ્રોન, સવર્ગાંક, 3 જવાબ આપણે દર્શાવી દીધા. આની અંદર બધું તમને સમજાવીને ક્લિયર કર્યું. હવે નેક્સ્ટ જે છે એની અંદર ફટાફટ ક્લિયર કરી દઈશ, પણ જવાબ ક્લિયર કરી દઈશ. સિસ, Cr, Cl2, En2 અને Cl. ઓકે બેટા, તો હવે આના માટે જવાબ શું થશે તો એ આપણે દર્શાવવું છે ને ક્લિયર કરવું છે. તો એનો જવાબ સમજાવું અને ક્લિયર કરાવું. તો ધ્યાન આપજો. ઓકે, તો હવે જોતા જાવ બેટા કે ભાઈ આની અંદર ક્રોમિયમનો ઓક્સિડેશન આંક, તો ઓક્સિડેશન આંક કેટલો થશે બોલો? તો અહીંયા આગળ ગણતરી કરતા જઈએ કે ભાઈ આ -2, -1 આ 0, -3 તો ક્રોમિયમ +3, તો ઓક્સિડેશન આંક +3 થઈ ગયો. હવે ક્રોમિયમ +3 હોય તો એની અંદર ઇલેક્ટ્રોન રચના શું થાય? આર્ગોન 4s0 3d3, મતલબ ડી કક્ષકના ઇલેક્ટ્રોનની સંખ્યા 3 છે. તો મતલબ આ જવાબ પણ ક્લિયર થઈ ગયું કે 3 ઇલેક્ટ્રોન આવશે. બરોબર, અને સવર્ગાંક, તો અહીંયા આગળ સવર્ગાંક તો શું થશે બેટા? ક્લોરીન 2 લિગેન્ડ છે તેના કારણે 2 સવર્ગ સંયોજક બંધ બનશે, અને ઇથેન 1,2 ડાયમાઇન દ્વિદંતીય લિગેન્ડ છે એવા 2 હોય તેના કારણે 4 બંધ બને, તો કુલ 6 બંધ બને તો સવર્ગાંક 6 થશે. તો સવર્ગાંકનો પ્રશ્ન પણ અહીંયા આગળ ક્લિયર થઈ ગયો. ઓકે, ચલો હવે ત્રીજું. તો ત્રીજો કોયડો જે છે એની અંદર તો NH4 twice COF6. બરાબર, તો અહીંયા આગળ COF4 છે બેટા, F4 છે ને F6 લખી દીધો. ઓકે, તો COF4 છે. હવે એની અંદર શું થશે, કયા પ્રકારની વાત છે તો અહીંયા આગળ એને સમજવાનો પ્રયત્ન કરીશું બેટા. અહીંયા આગળ તો ચલો, ઓક્સિડેશન આંક પહેલો. બરાબર, તો ઓક્સિડેશન આંક શું થશે? ઓક્સિડેશન આંક, ઓક્સિડેશન નંબર આનો ક્લિયર કરવો એટલે કેટલો થાય બેટા? +2. ચલો, ઓક્સિડેશન નંબર +2 કમ્પ્લીટ, એ તો ખબર પડી જશે. એને એમોનિયમ છે એટલે +1 એવા 2 હોય તો +2, -4 સરવાળો કરો તો -2, ચિહ્ન બદલો તો +2. ઓકે, તો આ +2 થશે, તમે આથી દર્શાવી દીધું. હવે ડી કક્ષકના ઇલેક્ટ્રોન તો કોબાલ્ટ છે. ઓકે, તો કોબાલ્ટ હોય તો +2 ઓક્સિડેશન અવસ્થા માટે ક્લિયર કરીએ, અને +2 ઓક્સિડેશન અવસ્થા માટે ક્લિયર કરીએ તો શું થશે બેટા? આર્ગોન 4s0 3d7, અને d7 લખીએ તો એનો મતલબ ડી કક્ષકમાં 7 ઇલેક્ટ્રોન છે. બરાબર, તો ડી કક્ષકમાં 7 ઇલેક્ટ્રોન છે એવું આપણે સ્પષ્ટ રીતે અહીંયા આગળ ક્લિયર કરી શકીએ. જવાબ કમ્પ્લીટ. ઓકે, અને સવર્ગાંક તો સવર્ગાંક 4 થશે. કેમ? 4 ફ્લોરિન જોડાયેલા છે એટલે સવર્ગાંક 4 થઈ જાય.
તો આ પ્રશ્ન પણ સરળતાથી આવડી જશે. ચલો હવે ચોથો, MnH2O6 SO4. તો MnH2O6 SO4 સૌથી પહેલા ઓક્સિડેશન આંક તો આ 0 છે, આ -2 છે, તો એના કારણે અહીંયા આગળનો ઓક્સિડેશન આંક +2 થશે. બરાબર, તો +2 ઓક્સિડેશન આંક ક્લિયર બેટા. હવે Mn +2 હોય તો ઇલેક્ટ્રોન રચના આર્ગોન 4s0 3d5. તો ડી કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન આવશે. તો એ જવાબ પણ ક્લિયર. સવર્ગાંકમાં 6 અણુઓ જોડાય તો સવર્ગાંક પણ 6 થઈ જશે. તો આ જવાબ પણ આવડી ગયો. ઓકે ને બેટા. તો હવે આ પ્રશ્નનો જવાબ સરળતાથી ક્લિયર થઈ જાય. નેક્સ્ટ ચર્ચા કરીએ. ચલો બેટા, આનું નામકરણ ક્લિયર કરીએ. નામકરણમાં એક કે છે એટલે અહીંયા આગળ પોટેશિયમ. ઓકે, પોટેશિયમ બોલ્યા પછી આ લિગેન્ડનો ઉલ્લેખ આવે અને લિગેન્ડ આ 2 છે. ઓકે, 2 લિગેન્ડ હોય તો 2 છે એટલે મતલબ કે 2 પાણીના અણુઓ છે એટલે ડાય એક્વા. બરોબર. હવે અહીંયા આગળ ડાય એક્વા ઓક્ઝેલેટ કેટલા છે એ પણ 2 છે. તો અહીંયા આગળ ડાય ઓક્ઝેલેટો. ચલો ક્લિયર. ત્યાર પછી ક્રોમિયમ પણ આગળ ધન આયન છે એટલે ક્રોમેટ બોલાય. તો ક્રોમેટ. હવેની ઓક્સિડેશન અવસ્થા ક્રોમિયમની, તો આ -2 એવા 2 હોય તો -4, પોટેશિયમનું +1, -4 નું +1 એટલે -3, ચિહ્ન બદલી કાઢવા +3. ઓકે, તો ક્રોમેટ 3. પાણીના અણુઓ 3 છે એટલે હાઇડ્રેટ. ઓકે બેટા, તો આ પ્રમાણે આપણે એનું નામકરણ કરી શકીએ, ક્લિયર કરી શકીએ. પણ પાણીના અણુઓ 3 છે પણ તટસ્થ છે એટલે ટ્રાયહાઇડ્રેટ બોલવું પડે બેટા. તો અહીંયા ટ્રાયહાઇડ્રેટ ક્લિયર કરજો. તટસ્થ છે એટલે એની સંખ્યા દર્શાવવી પડે. વીજભારી હોત તો ના દર્શાવી ચાલે. બરોબર. ઓકે, ચલો આટલું ક્લિયર નામકરણ. હવે સવર્ગાંક. સવર્ગાંકમાં તો સીધી વાત છે કે સવર્ગાંક 6 થશે. પાણીના 2 અણુઓ પણ દ્વિદંતીય 2 છે એટલે 6 થઈ ગયા. ઓકે, હવે ક્રોમિયમનો ઓક્સિડેશન આંક +3 હોય તો એના આધારે ઇલેક્ટ્રોન રચના શું થાય? આર્ગોન 4s0 3d3. મતલબ ડી કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન છે. ઓકે, તો અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા હશે? તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 3 જ હશે. બરાબર. અને 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો μ √n(n+2) ચુંબકીય ચાક માત્રા. તો તમે ગણી શકશો ને, 3.87 થઈ જશે. હવે n બરાબર 3 મૂકી દેજો એટલે ગણતરી કરતો નથી, આવડી જશે બધાને, ક્લિયર જ થઈ જશે. ઓકે, હવે સમઘટકતા. તો અહીંયા આગળ જુઓ બેટા, દ્વિદંતીય લિગેન્ડ છે અને દ્વિદંતીય લિગેન્ડ હોય તો એ પરિસ્થિતિની અંદર ભૌમિતિક સમઘટકતા પણ ઉત્પન્ન થાય અને પ્રકાશ સમઘટકતા પણ ઉત્પન્ન થાય. બરાબર. તો ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશ સમઘટકતા બંને. પ્રકાશ સમઘટકતા અહીંયા આગળ દર્શાવી દો બેટા. અરીસો છે એમ માન લઈએ તો ક્રોમિયમ છે. ઓકે, તો અહીંયા આગળ પણ ક્રોમિયમ. હવે આ બંને લીધેલા છે C2O4. તો પહેલા તો 6 બંધની પહેલા વાત કરી લેવાની આ રીતે. બરોબર. હવે C2O4 ઓક્ઝેલેટ. તો ઓક્ઝેલેટ અહીંયા આગળ એક દર્શાવી દઈએ. C2O4 થયા અહીંથી. બરોબર. એક ઓક્ઝેલેટ અહીંયા દર્શાવી દઉં. C2O4 તો અહીંથી આમ. બરોબર. અને રહ્યા 2 H2O, તો 2 H2O અહીંયા લઈ લઉં છું. ઓકે, કોઈ વીજભાર છે બેટા એના ઉપર? તો અહીંયા આગળ ક્લિયર કરો કે ભાઈ પોટેશિયમ નથી લખ્યો આગળ, અને આગળ પોટેશિયમ ન લખીએ તો વીજભાર માઇનસ થાય. કમ્પ્લીટ. તો આ દર્શાવી દીધું. ઓકે, હવે આ બાજુ. તો આ બાજુ પણ ઓક્ઝેલેટ જો આ બાજુ હોય તો અહીંયા આગળ ક્યાં હોય? એના સામે. એટલે મતલબ કે અહીંયા C2O4. બરોબર. એક અહીંયા હશે C2O4 અને અહીંયા આગળ 2 H2O માઇનસ. તો આ બંને જે બન્યા કયા આવ્યા બેટા? પ્રકાશીય સમઘટકો. બંને એકબીજાના પ્રતિબિંબો છે અને બંને એકબીજાના પ્રતિબિંબો તમે આ રીતે દર્શાવી શકો છો. હવે ધ્યાન રાખો બેટા, એના પછી કે ભાઈ આ બંને સમઘટકોની અંદર આના આપણે સીસ કહી શકીએ છીએ, તો આ પણ સીસ કહી શકો છો. તો એક સમઘટકતા કઈ થઈ ગઈ બેટા? સીસ સમઘટકતા થઈ ગઈ. હવે ટ્રાન્સમાં શું આવશે? ક્રોમિયમ. અહીંયા C2O4
અને અહીંયા પણ C2O ઉપર, બરાબર. તો અહીંયા આગળ H2O અને અહીંયા પણ H2O ઉપર માઇનસ. બોલો, આ દર્શાવ્યું. એમાં કોઈ પ્રોબ્લેમ, કન્ફ્યુઝન? ક્લિયર? ઓકે. તો પહેલું આ રીતે ક્લિયર. બીજું, હવે બીજું જે છે એની અંદર જુઓ બેટા, CO NH3 5Cl અને 12Cl2 આ બીજું છે, બરોબર. આની અંદર પણ પેલાની જેમ પેલા નામકરણ. તો નામકરણની અંદર શું ક્લિયર કર્યું છે બેટા? તો નામકરણમાં જુઓ, પેલા લિગેન્ડ તો પેન્ટા અમાઇન, બરાબર. પછી ક્લોરીન છે એટલે ક્લોરાઇડો, કોબાલ્ટ, આગળ કંઈ નથી એટલે કોબાલ્ટ. એની ઓક્સિડેશન અવસ્થા તો +3. હવે ઓક્સિડેશન અવસ્થા ગણતા આવડી જશે બેટા. -1 ને -2 એટલે +3. અને 12 ક્લોરીન છે એટલે ક્લોરાઇડ, બરાબર. હવે ઓક્સિડેશન અવસ્થા +3. ઓકે, ચલો. સવર્ગાંક 5 ને 1 6, મતલબ સવર્ગાંક 6, બરાબર. હવે ઇલેક્ટ્રોન રચના તો કોબાલ્ટ +3 હોય તો ઇલેક્ટ્રોન રચના આર્ગોન 4s0 3d6. 4s0 ના લખો તો ચાલો બકા, 3d6, બરાબર. હવે એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા? તો 3d માં 6 છે. 1 2 3 4 થયા. પણ NH3 જે છે ને પ્રબળ લિગેન્ડ છે, અને પ્રબળ લિગેન્ડ અંદર જોડાયેલો હોવાના કારણે ફેરગોઠવણી કરાવશે. અને ફેરગોઠવણી કરાવે તો બધે ઇલેક્ટ્રોન ક્યાં આવી જશે? અહીંયા આવી જશે. તો મતલબ બધા જ યુગ્મિત, તો ચુંબકીય ચાક માત્રા 0 થઈ જશે, બરાબર. અને 5 ને 1 નું પ્રમાણ છે એટલે સમઘટકો બનશે નહીં, સમઘટકતા નથી દર્શાવતું. ઓકે બેટા, તો બીજું ક્લિયર. હવે ત્રીજું, તો ત્રીજો અણુ જે છે એના માટે સમજવાનો પ્રયત્ન કરીએ. તો ત્રીજો અણુ એટલે આવી રીતે થશે, Cr Cl3 py ટ્રાઇસ, બરોબર. તો હવે જોઈ લો બેટા, નામકરણ શું કરીશું? તો ટ્રાય ક્લોરાઇડો થઈ ગયું. પિરિડિન, તો પિરિડિન માટે તો અહીંયા આગળ ટ્રાય પિરિડિન. ક્રોમિયમ, ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થા +3 થઈ ગયું. ક્લિયર? તો ઓક્સિડેશન અવસ્થા +3. ચલો એક વાત ક્લિયર. સવર્ગાંક બંને એક દંતીય છે એટલે 6 થઈ જશે સવર્ગાંક. ઓકે. ઇલેક્ટ્રોન રચના ક્રોમિયમ +3 હોય તો આર્ગોન 3d3. 4s0 નથી લખતો, ચાલશે. તો 3 3 અયુગ્મિત રહે, અને અયુગ્મિત રહે તો ચુંબકીય ચાક માત્રા μ સૂત્ર મૂકીને તો 3.87. તો જવાબ તમારો, બરોબર ને? હવે એના બંધારણો તો 3 પ્રમાણ હોય તો સમઘટકતા કઈ ઉત્પન્ન થાય બેટા? ફેશિયલ મેરિડિયનલ. ઓકે. અને જો ફેશિયલ મેરિડિયનલ પ્રકારની સમઘટકતા ઉત્પન્ન થતી હોય તો એ દર્શાવી દઈએ. ચલો જુઓ, ક્રોમિયમ 6 બંધ. તો હવે જુઓ તમે, 3 3 ના પ્રમાણમાં અહીંયા આગળ દર્શાવી દઈએ. 3 3 ના પ્રમાણમાં દર્શાવીએ તો 3 પિરિડિન, py py અને py. તો 3 3 ક્લોરીન આ બાજુ થઈ ગયું. સેમ રીતે બીજું, તો અહીંયા આગળ ક્રોમિયમ, તો પિરિડિન જે અહીંયા દર્શાય તો 2 પિરિડિન અહીંયા દર્શાવી દો. તો 1 પિરિડિન અહીંયા આગળ નીચે, અહીં ક્લોરીન, અહીં ક્લોરીન, અહીં ક્લોરીન થઈ ગયું, બરોબર. તો આ પ્રમાણે આપણે એને દર્શાવી શકીએ, ક્લિયર કરી શકીએ. તો આ પ્રમાણે જે ફેશિયલના મેરિડિયનલ આપણે સમઘટકતા પણ ક્લિયર કરી દીધી. તો ત્રીજો અણુ આ રીતે થઈ ગયો. ચલો ચોથો અણુ જે છે એ CS પછી FeCl4. ઓકે. હવે 12 જે લખ્યું એને સિઝિયમ છે, તો સિઝિયમ પહેલા એનું નામકરણ કરવું પડે. સિઝિયમ પછી 4 છે એટલે ટેટ્રા ક્લોરાઇડો, Fe એટલે ફેરેટ, અને ઓક્સિડેશન અવસ્થા +3. આગળ સિઝિયમ છે એટલે ફેરેટ હો. જો સિઝિયમ ના હોત તો અહીંયા ફેરેટની જગ્યાએ આયન લખાત, બરાબર. આપણે ચર્ચા કરી ગયેલા છે. ઓકે. ઓક્સિડેશન અવસ્થા
તો ઓક્સિડેશન અવસ્થા +3. ત્યાર પછી 4 ક્લોરીન જોડાય છે એટલે સવર્ગાંક 4. ત્યાર પછી ઇલેક્ટ્રોન રચના કોની? Fe+3ની. Fe+3 મતલબ 4s0 3d5. 4s0 ના લખો ચાલે. ઓકે, 5 અયુગ્મિત રહેશે કેમ કે નિર્બળ લિગેન્ડ છે, અને નિર્બળ લિગેન્ડ 5 અયુગ્મિત રહે તો μ=n(n+2). n બરાબર 5 મૂકો તો 5.92 બોર મેગ્નેટોન ચુંબકીય ચાક માત્રા. અને 4 લિગેન્ડ સમાન હોવાના કારણે ભૌમિતિક સમઘટકતા મળશે નહીં. તો આ રીતે પણ એને આપણે દર્શાવી શકીએ છીએ. ઓકે, તો હવે નેક્સ્ટ કોયડાની વાત કરીએ. હવે બેટા બીજું એક લઈએ કે ફોર MnCN6. બરાબર, તો આ રીતે લખ્યું છે. હવે એની અંદર નામકરણ તો શું બોલીશું? પોટેશિયમ. આનો ઉલ્લેખ થઈ ગયો. હવે આમાં લિગેન્ડ પહેલા હેક્સા લિગેન્ડ તરીકે શું બોલીશું બેટા? સાયનાઇડો. ઓકે, અને મેંગેનેટ. ઓક્સિડેશન અવસ્થા 2. બરાબર, તો આ પ્રમાણે આપણે એને દર્શાવી શકીએ. ચલો ઓકે, ઓક્સિડેશન અવસ્થા +2 છે તો અહીંયા આગળ એક જવાબ આવશે ઓક્સિડેશન અવસ્થા +2. સવર્ગાંક તો કેટલો થશે? તો સવર્ગાંક 6. બરાબર ને, કારણ કે 6 સાયનાઇડ જોડાયેલા છે એટલે 6 સવર્ગાંક થવાનો. હવે +2 હોય તો ઇલેક્ટ્રોન રચના Mn+2 તો આર્ગોન 4s0 3d5. ઓકે, 5 ગોઠવાયેલા હોય, જોજો બેટા, તો 5 છે મતલબ સાયનાઇડ પ્રબળ છે, પ્રબળ હોય તો ફેર ગોઠવણી કરાવે, અને ફેર ગોઠવણી કરાવશે તો શું રચના થઈ જશે? જોઈ લો. આ ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે, આ ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે, તો એક જ અયુગ્મિત રહે. તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ બેટા? 1. તો ચુંબકીય ચાક માત્રા μ=√n(n+2) બોર મેગ્નેટોન. n બરાબર 1 મૂકો તો 1.73 જવાબ આવશે. બરાબર, તો ચુંબકીય ચાક માત્રા 1.73 બોર મેગ્નેટોન. તો આ પ્રમાણે આપણે દર્શાવી શકીએ. બોલો બેટા, આખો કોયડો સોલ્વ કરતો. હવે એના પછી સવર્ગની સ્થાયીતા અને એના ઉપર અસર કરતા પરિબળો, તો એની અંદર અલગ અલગ પરિબળો કામ કરતા હોય છે. બરાબર, અને એ અલગ અલગ પરિબળો કામ કરતા હોય તેની અંદર અચળાંક પણ કામ કરે છે. અને અચળાંક કામ કરતો હોય તેની અંદર કોઈ પણ સંકીર્ણ અંદરથી આપણે જે પ્રક્રિયકો લીધા હોય, એટલે કે પ્રક્રિયકો અને નિપજો, તો નિપજો વધારે પ્રમાણમાં ઉત્પન્ન થઈ હોય, નિપજોની સાંદ્રતા વધે તો સ્થાયીતા વધી કહેવાય. તો એક આ પણ અસર કરે છે, અને જે અસર કરે છે સ્થાયીતા અચળાંક કે કહેવાય. શું કહે છે બેટા? સ્થાયીતા અચળાંક કે. હવે સંકીર્ણ સ્થાયીતા ઉપર અસર કરતા પરિબળો. બરાબર, તો હવે સંકીર્ણ સ્થાયીતા પર અસર કરતા પરિબળોમાં મધ્યસ્થ ધાતુનો વીજભાર. દાખલા તરીકે હું અહીંયા આગળ લખું કે ફોર FeCN6 મધ્યસ્થ ધાતુ. જેમ વીજભાર વધે તેમ સ્થાયીતા વધે. ચલો એક પોઈન્ટ ક્લિયર. હવે ધાતુનો સ્વભાવ. તો સ્વભાવ એટલે તો મધ્યમાં રહેલા તત્વો એટલે કે સમૂહ 3 થી સમૂહ 6 આંતર સંક્રાંતિ ધાતુ તત્વો જે છે સંકીર્ણ બનાવે છે. હવે લિગેન્ડ દાન કરતા પરમાણુ કયા કયા હોય? તે અલગ અલગ પ્રકારના પરમાણુ હોઈ શકે છે, અને એ પરમાણુ જે છે એના આધારે પણ સ્થાયીતા ઉપર અસર કરે છે. તો એના માટે પણ અસર કરે તો લિગેન્ડ દાન કરતા પરમાણુઓ એ નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન જ હોય સામાન્ય રીતે. ઓકે, અને ફ્લોરિન સિવાય ઉપરાંત હેલોજન પણ હોય છે બીજા. તો એના કારણે એ આપણે સ્થાયીતા ઉપર અસર કરતા હોય આપણે જોઈ શકીએ. અને આની અંદર બીજું બેટા કે લિગેન્ડની અંદર જે દાન કરતા પરમાણુ જે છે એ જેટલું પ્રબળતાથી દાન કરશે આ બધામાં ઇલેક્ટ્રોનનું, એની સ્થાયીતા વધુ સરળતાથી થશે. બરાબર, મતલબ જે સરળતાથી ઇલેક્ટ્રોનનું દાન કરે એના ઉપરથી સ્થાયીતા વધે છે. ત્યાર પછી લિગેન્ડનો બેઝિક સ્વભાવ. બેઝિક પ્રબળતા વધુ તેમ સંકીર્ણની સ્થાયીતા વધુ. તો એના કારણે તમે જો H2O અને NH3 બંનેમાંથી કોની બેઝિકતા વધારે છે? આની. તો મતલબ એ લિગેન્ડ પ્રબળ છે અને એના કારણે એની સ્થાયીતા વધારે હોય છે. બરાબર, ત્યાર પછી કિલેટની હાજરી.
તો કિલેટની હાજરી જો હોય તો સંકેતની સ્થાયીતા વધુ હોય છે. તો આનો મતલબ એવો કિલેટ છે તો બહુદંતીય અને ચક્રીય છે, અને ચક્રીય છે તો સ્થાયીતા વધારે છે. તો સ્થાયીતા ઉપર અસર કરતા પરિબળો બેઝિક રીતે આપણે આ સમજી ગયા, ક્લિયર કરી ગયા. હવે નેક્સ્ટ વાત કરીએ એના પછી. હવે આ બધા પ્રશ્નો જે છે એના પછીના થિયરિકલ છે. તો હવે એક પ્રશ્ન એના પછીનો તમારે જોવાનો રહે 9.28. હવે 9.28 જે છે એમાં MCQ છે. તમને કહ્યું છે CONH3 6 અને Cl2, બરાબર. તો હવે આ સંકીર્ણ જે દર્શાવ્યું, આ સંકીર્ણ એની અંદર કેટલા આયનો ઉત્પન્ન થાય? એક વાત છે કે ચોરસ કૌંસ જે છે ને એ તો આખો એક જ આયન હોય, અને જો એક જ આયન હોય તો આ એક આયન અને 2 ક્લોરીન છે તો બીજા 2 આયન, મતલબ કુલ આયનની સંખ્યા 3 થઈ. તો 3 આયન આમાં ઉત્પન્ન થાય છે. તો ચલો આનો જવાબ 3 આવશે. 9.29 કોયડો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ, બરાબર. તો હવે MCQ છે એટલે સીધું આપણે સમજવાનું છે. તો હવે કયા આયનની ચુંબકીય ચાકમાત્રા સૌથી ઊંચી હશે? તો આયન જે છે આપણે દર્શાવી દઈએ અહીંયા આગળ, ધ્યાન આપજો બેટા. હવે બેટા આમાં કહ્યું છે કે કોની ચુંબકીય ચાકમાત્રા વધારે હશે? તો ક્રોમિયમનો ઓક્સિડેશનાંક +3 છે. હવે ક્રોમિયમ +3 હોય તો 3D3 થાય, અને ડીમાં 3 આવે તો 3 કેવા હોય? અયુગ્મિત જ હોય. તો મતલબ 3 અયુગ્મિત, ચુંબકીય ચાકમાત્રા 3.87. ચલો આની અંદર Fe+2, Fe+2 હોય ને તો 3D6 થાય, અને ડી કક્ષકમાં 6 આવે તો જોજો બેટા અહીંયા આગળ 1 2 3 4 5 અને 6, તો અયુગ્મિત કેટલા થયા? 4. બીજું H2O નિર્બળ લિગેન્ડ છે, આમાં પણ એ જ વાત, નિર્બળ લિગેન્ડ છે એટલે ફેર ગોઠવણી કરાવશે નહીં. તો 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન થતા હોય તો 4.90 ચુંબકીય ચાકમાત્રા આવશે. અને ઝીંકની અંદર Zn+2 અને +2 હોય તો ઇલેક્ટ્રોન રચના શું થશે? તો Zn+2 એટલે 3D10 વધશે, અને ડીમાં 10 આવે તો ચુંબકીય ચાકમાત્રા 0 થઈ જાય. તો સૌથી વધારે ચુંબકીય ચાકમાત્રા આમાં થશે, બીજામાં. ઓકે, તો આપણો જવાબ ક્લિયર. હવે બીજો કોયડો છે 9.30. 30 જે છે સોલ્વ કરીએ કે એની અંદર KCO4, કોબાલ્ટનો ઓક્સિડેશન અંક કેટલો? મતલબ આનો ઓક્સિડેશન અંકમાં આપણે એક વાત જાણીએ છીએ બેટા કે ભાઈ કોબાલ્ટનું ગણવું છે તો પોટેશિયમનો +1, કોબાલ્ટનો X, ઓકે, અને આ કાર્બોનિલનો 0 ઇઝ ઇક્વલ ટુ કોઈ વીજભાર નથી એટલે 0. તો અહીંયા આગળ X શોધવાનો છે. તો +1 આ બાજુ જાય એટલે માઇનસ થઈ જાય, તો X બરાબર -1. મતલબ કોબાલ્ટનો ઓક્સિડેશન અંક -1 છે. એવું બહુ વિશિષ્ટ રીતે બનતું હોય છે, બહુ અપવાદ રીતે રચના બની છે કે જેમાં આ ધાતુનો ઓક્સિડેશન અંક -1 થાય છે. ઓકે, કારણ કે પોટેશિયમ જેવો પ્રબળ વિદ્યુત ધનમય તત્વ જોડાયેલો હોવાના કારણે એના કરતાં વિદ્યુત ધનમયતા કોબાલ્ટની ઓછી હોય છે, અને ઓછી વિદ્યુત ધનમયતા હોવાના કારણે કોબાલ્ટનો ઓક્સિડેશન અંક ઋણ જતો રહે છે. તો અહીંયા આગળ આપણે આ વાત સ્પષ્ટ રીતે ક્લિયર કરી શકીએ, ધ્યાન રાખજો. હવે 9.30 ક્લિયર કર્યો, એના પછી એક જોઈએ. હવે 9.31 કોયડો બેટા રકમ વાંચો. તો અંદર સૌથી વધુ સ્થાયી સંકીર્ણ કયું? જો બધા એકદંતીય લિગેન્ડ હોય ને, બધા એકદંતીય લિગેન્ડ, તેમાં જે લિગેન્ડની પ્રબળતા સૌથી વધારે હોય ને એ સંકીર્ણ સૌથી વધુ સ્થાયી, એ તો સીધી વાત છે. પણ જો અંદર દ્વિદંતીય લિગેન્ડ હોય ને તો એ લિગેન્ડ શું બનાવે? કિલેટ બનાવે, અને કિલેટ બનાવે તો એના કારણે એની સ્થાયીતા વધી જાય છે. તો સૌથી વધુ સ્થાયી સંકીર્ણ આવશે FeC2O4 ટ્રાઇસ 3-. કેમ? દ્વિદંતીય લિગેન્ડ મતલબ કિલેટ બને છે, કિલેટ બને તો સ્થાયીતા વધારે, તાની સ્થાયીતા સૌથી વધારે છે. ઓકે બેટા, તો પોઈન્ટ ધ્યાન રાખવાનો. હવે આગળ, હવે બેટા આ કોયડો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. જુઓ કે તમને એમાં કહ્યું છે કે દ્રશ્યમાન ગાળામાંથી શોષાયેલ તરંગ લંબાઈનો સાચો ક્રમ જણાવો. મતલબ જે તરંગ લંબાઈ શોષે છે એના માટેનો સાચો ક્રમ જણાવવાનો છે. હવે શોષાયેલ તરંગ લંબાઈનો સાચો ક્રમ જણાવવાનો હોય તો એની અંદર તમે પહેલા તો એક તો જોઈ લો કે ભાઈ દરેક જે દર્શાયેલા ભાગ છે એમાં નિકલની ઓક્સિડેશન અવસ્થા +2 આવે છે, દેખાય છે? તો દરેકમાં +2. હવે બેટા જુઓ કે ભાઈ આ બધામાં ઓક્સિડેશન અવસ્થા +2 ઇક્વલ જ છે, બધામાં સરખી જ છે. તો પછી શું જોવું જોઈએ? લિગેન્ડ જોવું જોઈએ. હવે લિગેન્ડની અંદર જે લિગેન્ડ સૌથી વધારે પ્રબળ હોય ને એ જે ઉર્જા શોષે ને વધારે શોષે. તો
તો અવશોષિત પ્રકાશ, દ્રશ્યમાન પ્રકાશમાં અવશોષિત પ્રકાશની ઉર્જા વધારે શોષે. ઓકે બેટા, તો લિગેન્ડ પ્રબળ હોય તો ઉર્જા વધારે શોષશે. તો લિગેન્ડની પ્રબળતાની અંદર અહીંયા આગળ આપણે જો જે લિગેન્ડ આપ્યા છે આપણા જોડે જે છે એ પ્રમાણે હું તમને કહી દઉં, પેટ્રોકેમિકલ શ્રેણીની અંદર H2O, એના પછી NCS માઇનસ, એના પછી EDTA 4 માઇનસ. બરાબર, તો આ પ્રમાણે એની શ્રેણીનો ક્રમ આવતો હતો. તો એકવાર તમે શ્રેણીના ક્રમની અંદર નજર નાખી દો બેટા. EDTA લીધું, એના પછી NH3 આવે, EDTA પછી. ઓકે, NH3 પછી EN પછી NO2 માઇનસ આવશે અને ત્યાર પછી CN માઇનસ ને સૌથી પ્રબળ CN. ઓકે, તો સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીની અંદર આ લિગેન્ડ આપણે જે હતા એ આવી ગયા છે. કયા આવ્યા બેટા? H2O. ચલો, એક H2 આવી ગયું. NH3, તો NH3 નું સ્થાન અહીંયા છે ને, કે NO2 અહીંયા. સૌથી પ્રબળ લિગેન્ડ આ છે. તો લિગેન્ડની પ્રબળતાનો ક્રમ લખી દીધો મેં, NH3 અને NO2 માઇનસ. ઓકે, હવે જો લિગેન્ડની પ્રબળતાનો મેં ક્રમ આ રીતે દર્શાવી દીધો, તો હવે આ ક્રમ જે દર્શાવ્યો એની અંદર હવે વિચારો શું થયું કે સૌથી વધારે ઉર્જા કોની? આની શોષવાની ઉર્જા, એના પછી આની, એના પછી આની. હવે આપણે 11માં બીજા ચેપ્ટરમાં જોઈ ગયેલા છે કે ભાઈ E ઇઝ ઇક્વલ ટુ hc/λ, મતલબ E ચલે છે 1/λ. જો ઉર્જા વધારે તો તરંગ લંબાઈ ઓછી, ઉર્જા વધારે તો તરંગ લંબાઈ ઓછી. મતલબ આની ઉર્જા સૌથી વધુ હોય તો એની તરંગ લંબાઈ સૌથી ઓછી હોય. એના માટેના સંકીર્ણની, તેના સંકીર્ણની તરંગ લંબાઈ સૌથી ઓછી. તો કોની સૌથી ઓછી બેટા? તો Ni NO2 ઓછી. એના કરતા વધારે, તેના કરતા વધારે એટલે આની NH3 ને. ઓકે, અને NH3 વાળાને વધારે એટલે હવે આવશે Ni NH3 6 અને સૌથી વધારે H2O વાળાની તો Ni H2O 2+. તો બોલો, તરંગ લંબાઈ માટેના ક્રમમાં જે ગોઠવી દીધો એ ક્રમ આવો આવશે. તો કોના આધારે નક્કી કર્યું? ઉર્જાના આધારે. ઉર્જા કોના આધારે નક્કી કરી? લિગેન્ડની પ્રબળતાના આધારે. જેટલી પ્રબળતા વધારે એટલી પ્રકાશ શોષવા માટેની પ્રબળતા વધારે. જેટલો વધારે પ્રકાશ શોષે એટલી ઉર્જા વધારે આવવાની. સીધી વાત છે. બરાબર, દાખલા તરીકે તમે જુઓ કે કોઈ એક પદાર્થ છે, સીધી વાત વિચારો બેટા. હવે આને આપણે ગરમ કરીએ તો ગરમ કર્યું મતલબ એને ઉર્જા આપી, અને એને ઉર્જા જેટલી વધારે આપી એટલી વધારે ગરમ થવાનું, વધારે ઉર્જા મેળવી. તો સીધી વાત છે કે ભાઈ પ્રબળ લિગેન્ડ ઉર્જા વધારે શોષે, વધારે ઉર્જા શોષે, એની ઉર્જા વધે. ઉર્જા વધે તાનો મતલબ તરંગ લંબાઈ ઘટે. ઓકે, ચલો સેમ રીતે આવૃત્તિ માટે કયું હોય તો આવૃત્તિનો સંબંધ આવો છે. જોજો, E ઇઝ ઇક્વલ ટુ hν. તો E ચલે છે ન્યુ, આવૃત્તિ છે ન્યુ. તો મતલબ ઉર્જાના આવૃત્તિ સમપ્રમાણમાં હોય. તો કદાચ આવૃત્તિના પ્રમાણમાં કયું હોય તો પછી ઊંધો ક્રમ થઈ જાય. બરોબર, તો ધ્યાન રાખવાનું. કદાચ પ્રશ્ન બદલી કાઢો તો. ચલો, આ ચર્ચા કરીમાં કોઈ મુશ્કેલી બતાવે તો હવે 9મા ચેપ્ટરમાં સ્વાધ્યાયના જે ક્વેશ્ચન હતા એ બધા સોલ્વ કરી દીધા, ક્લિયર કરી દીધા. હવે નેક્સ્ટ ચર્ચા આગળ પછી કરીશું. ઓકે, ચલો, ગુડ ડે.